લખનૌની ઠંડી સવારમાં ધુમ્મસના આવરણે શહેરની ઊંચી ઇમારતો અને જૂની હવેલીઓને પોતાના આલિંગનમાં લઈ લીધી હતી. ગોમતી નદીના કિનારે આવેલા તે આલિશાન સરકારી બંગલામાં એક અજીબ શાંતિ છવાયેલી હતી. આ બંગલો શહેરના સૌથી યુવા અને મહત્વાકાંક્ષી આઈપીએસ અધિકારી પ્રિયાસિંહનો હતો. બહાર ચોકીદારો સતર્કતાથી ઊભા હતા, જ્યારે અંદર રસોડાના આછા પ્રકાશમાં આરવ શર્મા શાંતિથી પોતાની પત્ની માટે સવારની ચા તૈયાર કરી રહ્યો હતો. આરવનો જૂનો સુતરાઉ કુર્તો આ ભવ્ય બંગલા સાથે મેળ ખાતો ન હતો. ચાની મહેક રસોડામાં ફેલાઈ ચૂકી હતી, પરંતુ આરવનું ધ્યાન પોતાના વિચારોમાં ગૂંચવાયેલું હતું. આજે પ્રિયા માટે મોટો દિવસ હતો. તેને આજે સાંજે એક પ્રતિષ્ઠિત સમારંભમાં સન્માનિત કરવામાં આવનાર હતી, જ્યાં રાજકારણીઓ અને અધિકારીઓ હાજર રહેશે. આરવે ચાને કપમાં કાઢી અને ટ્રે સજાવી તે ધીમે ધીમે બેડરૂમ તરફ આગળ વધ્યો. તેનું હૃદય દ્વિધામાં હતું. તે પત્નીની સફળતા પર ખુશ હતો, પરંતુ તેને અહેસાસ હતો કે પ્રિયા હવે તેનાથી ખૂબ દૂર જતી રહી છે. આ અંતર માત્ર રુતબાનું જ નહીં, પણ દિલોનું પણ હતું. બેડરૂમનો દરવાજો અડધો ખુલ્લો હતો. અંદર પ્રિયા અરીસા સામે ઊભી રહીને પોતાનો ખાકી ગણવેશ ઠીક કરી રહી હતી. તેના ચહેરા પર એક કઠોર અને આત્મવિશ્વાસુ ભાવ હતો. ગણવેશ પર ચમકતા સિતારા તેની મહેનતનું પ્રતીક હતા. આરવે દરવાજા પર ટકોરા માર્યા અને રૂમમાં પ્રવેશ કર્યો. તારી સવારની ચા, તેને નમ્ર અવાજમાં કહ્યું. પ્રિયાએ અરીસા પરથી નજર હટાવ્યા વિના જ કપ લઈ લીધો. તેની નજર આરવના જૂના કપડા પર પડી અને કપાળ પર કરચલીઓ પડી ગઈ. તેને ચાનો ઘૂંટડો ભર્યો અને મોં બગાડતા કપ ટેબલ પર મૂકી દીધો. આમાં આટલી ખાંડ કેમ નાખી છે? તને ખબર છે ને કે હું ફિટનેસનું ધ્યાન રાખું છું. પ્રિયાના અવાજમાં ચીડિયાપણું હતું. આરવે માથું ઝુકાવી દીધું અને ધીમેથી કહ્યું, માફ કરજે, ભૂલથી વધારે પડી ગઈ હશે. હું બીજી ચા લાવું છું. પ્રિયાએ તેને તિરસ્કાર ભરેલી નજરે જોયો અને કઠોર અવાજમાં બોલી, રહેવા દે, હવે મારે તારી ચા નથી પીવી. આજે સાંજે પાર્ટી છે. તું ત્યાં આવા ગરીબોવાળા કપડાં પહેરીને આવતો નહીં. મારે નેતાઓ સામે શર્મિંદા નથી થવું. પ્રિયાના કડવા શબ્દો આરવના હૃદયને ખંજરની જેમ ચીરી ગયા. તેણે શાંતિથી ખાલી કપ ઉપાડ્યો અને બહાર વળી ગયો. રૂમમાંથી બહાર નીકળતા જ મગજમાં જૂની યાદોનું વંટોળું ઉભરવા લાગ્યું. એક સમય હતો જ્યારે પ્રિયા તેની મીઠી ચાની દીવાની હતી. તે દિવસોમાં તેઓ એક નાના ભાડાના રૂમમાં રહેતા હતા, જ્યાં સુવિધાઓ બિલકુલ ન હતી, પરંતુ તેમની વચ્ચે પ્રેમ અને ગાઢ સન્માન હતું. પ્રિયાનું સપનું આઈપીએસ ઓફિસર બનવાનું હતું, અને આરવે તે સપનાને પૂરું કરવા માટે પોતાની આખી જિંદગી દાવ પર લગાવી દીધી હતી. આરવને યાદ આવ્યું કે કેવી રીતે તેણે પ્રિયાની કોચિંગની ફી ભરવા માટે ગામમાં પોતાની બાપદાદાની જમીનનો છેલ્લો ટુકડો પણ વેચી દીધો હતો. તે પોતે ફાટેલા કપડાં પહેરતો હતો, રોટલી માટે સંઘર્ષ કરતો હતો, પરંતુ પ્રિયાની જરૂરિયાતો પૂરી કરતો હતો. પ્રિયા આખી રાત અભ્યાસ કરતી અને આરવ તેને હિંમત આપતો હતો. જ્યારે પ્રિયાની પસંદગી થઈ ત્યારે તે ખુશીથી રડી પડી હતી અને તેણે આરવને ગળે લગાવીને કહ્યું હતું કે આ સફળતા તે બંનેની છે, પરંતુ સમય બધું બદલી નાખ્યું હતું. હવે પ્રિયા એક તાકાતવર અધિકારી હતી, જેની આગળ લોકો માથું ઝુકાવતા હતા. તેને શહેરના વગદાર લોકો અને રાજકારણીઓ સાથે ઉઠવા બેસવાનું પસંદ હતું. તે ચમકદાર પાર્ટીઓ અને સત્તાના ગલિયારાઓમાં આરવ જેવા સાધારણ પતિ માટે કોઈ જગ્યા ન હતી. પ્રિયાને હવે આરવની સાદગીથી નફરત થવા લાગી હતી. તેને લાગતું હતું કે આરવ તેની શાનદાર છબીને નુકસાન પહોંચાડી રહ્યો છે. તે ભૂલી ગઈ હતી કે તે આજ આરવના પરસેવાથી તેની કારકિર્દીની ઇમારત ઊભી થઈ છે. આરવે આ શાંતિથી સહન કર્યું. રસોડામાં પાછા આવીને આરવે ઠંડા પાણીથી પોતાને ચહેરો ધોયો. પાણીના ટીપા તેના ચહેરા પર જમા થયેલો થાક ધોવામાં નિષ્ફળ રહ્યા. તેણે ઊંડો શ્વાસ લીધો અને પોતાના વિચારોને શાંત કરવાનો પ્રયાસ કર્યો. દુનિયા અને પ્રિયાની નજરમાં તે માત્ર એક સામાન્ય શિક્ષક હતો, જે પોતાની પત્નીની કમાણી પર નભનારો નબળો માણસ હતો. પરંતુ કોઈ જાણતું ન હતું કે આ સીધા સાદા ચહેરા પાછળ એક મોટું રહસ્ય છુપાયેલું છે. આરવ શર્માની આ જિંદગી માત્ર એક મોહરું હતી. અસલમાં આરવ શર્મા ભારતીય ગુપ્તચર સંસ્થા સીબીઆઈનો એક અત્યંત ગુપ્ત અને ઉચ્ચ સ્તરીય વિશેષ એજન્ટ હતો. તેનું કામ તે મોટા ભ્રષ્ટ નેતાઓ અને માફિયાઓને બેનકાબ કરવાનું હતું, જે સિસ્ટમમાં ઉદયની જેમ લાગેલા હતા. તેણે પોતાની મરજીથી અંડરકવર મિશન પસંદ કર્યું હતું, જેથી તે ખતરનાક સિન્ડિકેટના મૂળ સુધી પહોંચી શકે. આ મિશનની ગુપ્તતા એટલી કડક હતી કે પત્ની પ્રિયાને પણ કોઈ જાણ ન હતી. આરવે પ્રેમ અને ફરજને હંમેશા અલગ રાખ્યા હતા, પરંતુ હવે પરિસ્થિતિઓ ઝડપથી બદલવાની હતી. ત્યારે જ આરવના જૂના નોકિયા ફોન પર એક નાનકડો ટેક્સ્ટ સંદેશ ચમક્યો. આ કોઈ સાધારણ સંદેશ ન હતો, પરંતુ સુરક્ષિત સર્વરથી મોકલવામાં આવેલ એન્ટિક્રિપ્ટેડ કોડ હતો. આરવે તરત જ ફોનને મુઠ્ઠીમાં છુપાવી લીધો અને સાવધાનીથી ચારે તરફ જોયું. કોઈ તેને જોઈ રહ્યું ન હતું. તેણે વિશેષ ક્રમમાં બટન દબાવીને સંદેશ ડીકોડ કર્યો. સ્ક્રીન પર જે શબ્દો ઉપસી આવ્યા તે જોઈને આરવના કપાળ પર ચિંતા ઘેરી બની ગઈ. સંદેશમાં લખ્યું હતું
કે વિક્રમ બજાજ જે શહેરનો સૌથી મોટો બાહુબલી ધારાસભ્ય છે, એક રમત રમવાનો છે. વિક્રમ બજાજ એ જ વ્યક્તિ હતો જે આજ રાતની શાનદાર પાર્ટીનો મુખ્ય આયોજક હતો, જેમાં પ્રિયાને સન્માનિત થવાનું હતું. પ્રિયાને લાગતું હતું કે વિક્રમ તેનો સમર્થક છે અને સન્માન કરે છે, પરંતુ અસલિયત એ હતી કે વિક્રમ એક શાતિર ગુનેગાર હતો, જે પોતાની પકડ મજબૂત કરવા માટે પ્રિયાની મહત્વાકાંક્ષાનો ફાયદો ઉઠાવી રહ્યો હતો. આરવને મળેલી ગુપ્ત માહિતી અનુસાર વિક્રમ આજ રાતે હથિયારોની દાણચોરીના મોટા રેકેટને અંજામ આપવાનો હતો. તેણે આખી યોજના એવી રીતે બનાવી હતી કે બધો આરોપ પ્રિયા પર આવે. આરવનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. તે પ્રિયાથી ભલે ગમે તેટલો અપમાનિત થયો હોય, પરંતુ તેને ક્યારેય મુસીબતમાં નહોતો જોઈ શકતો. તેની પત્ની, જેને તેણે લોહી પરસેવાથી સિંચી હતી, આજે એક ખૂંખાર વરુની જાળમાં ફસાવા જઈ રહી હતી. પ્રિયાની બેદાગ વર્દી અને ભવિષ્ય બંને દાવ પર લાગેલા હતા. આરવ જાણતો હતો કે જો તેણે તરત જ કોઈ પગલું ન ભર્યું તો પ્રિયાની જિંદગી હંમેશા માટે બરબાદ થઈ જશે. વિક્રમે એક એવો ચક્રવ્યૂહ રચ્યો હતો જેમાંથી નીકળવું પ્રિયા માટે અશક્ય હતું. હવે આરવે જ તેને બચાવવાની હતી. તેને ફોનને પાછો ખિસ્સામાં રાખ્યો અને એક મોટો નિર્ણય લીધો. આજ રાતની પાર્ટીમાં તેને કોઈ પણ ભોગે પહોંચવું જ પડશે. તેણે પ્રિયાને ચેતવણી આપવી જ પડશે, ભલે તેના માટે તેને આત્મસન્માનની મોટી કિંમત ચૂકવવી પડે. પ્રિયા તેને ગાળો આપે, ધક્કા મારીને કાઢી મૂકે કે બધાની સામે જલીલ કરે. આરવને હવે તેની પરવા ન હતી. એક સાચા પતિ અને સમર્પિત એજન્ટ તરીકે આ તેની ફરજ હતી કે તે પોતાની પત્નીની રક્ષા કરે. તેણે આંખો બંધ કરી અને ઈશ્વરને મૌન પ્રાર્થના કરી. ત્યારે જ બહારથી પ્રિયાના બૂટનો ભારે અવાજ સંભળાયો. તે પૂરી રીતે તૈયાર થઈને હોલમાં આવી ચૂકી હતી. તેનો ગણવેશ ચમકી રહ્યો હતો અને કમરમાં લાગેલી પિસ્તોલ તેને દબંગ રૂપ આપી રહી હતી. તેણે સંતરીને જોરથી અવાજ લગાવ્યો અને ગાડી કાઢવાનો આદેશ આપ્યો. આરવ ધીમેથી રસોડામાંથી બહાર આવ્યો અને હોલમાં એક ખૂણામાં ઊભો રહી ગયો. પ્રિયાએ એક પળ આરવ તરફ જોયું. તેની આંખોમાં એ જ નફરત અને તિરસ્કારનો ભાવ હતો. તેણે કોઈ શબ્દ ન કહ્યો, બસ ઝડપથી બહાર નીકળી ગઈ. પ્રિયા, મારી વાત સાંભળ. આરવે પાછળથી બૂમ પાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં સુધીમાં મોડું થઈ ચૂક્યું હતું. બહાર પોલીસ જીપનું સાયરન ગુંજ્યું અને તે ઝડપથી ગેટમાંથી બહાર નીકળી ગઈ. આરવ ત્યાં જ ઊભો રહીને ધૂળ ઉડાડતી જીપને જતી જોઈ રહ્યો. તેને ખબર હતી કે પ્રિયાનો અહંકાર આસમાન પર છે અને તે કોઈની વાત નહીં સાંભળે, ખાસ કરીને પોતાના પતિની તો બિલકુલ નહીં. પરંતુ સમય બહુ ઓછો હતો. તેણે વહેલી તકે તે દસ્તાવેજો સુરક્ષિત કરવાના હતા જે સીબીઆઈ હેડક્વાર્ટરે મોકલ્યા હતા. આરવ ઝડપથી પોતાના રૂમમાં ગયો અને કબાટની પાછળ છુપાયેલા ગુપ્ત ડબ્બાને ખોલ્યો. તેમાં એક હાઈટેક લેપટોપ, સેટેલાઇટ ફોન અને સંવેદનશીલ ફાઇલો રાખેલી હતી. તેણે તરત જ લેપટોપ ચાલુ કર્યું અને સુરક્ષિત નેટવર્કથી જોડાઈ ગયો. સ્ક્રીન પર દિલ્હીમાં બેઠેલા તેના બોસ સીબીઆઈ ડાયરેક્ટરનો ચહેરો ઉભરી આવ્યો. શું સ્થિતિ છે, એજન્ટ આરવ? ડાયરેક્ટરે ગંભીર અવાજમાં પૂછ્યું. આરવે ટૂંકમાં આખી સ્થિતિ સમજાવી અને જણાવ્યું કે વિક્રમ બજાજ આજ રાતે પ્રિયાને બલીનો બકરો બનાવવા જઈ રહ્યો છે. ડાયરેક્ટરે ધ્યાનથી સાંભળ્યું. આપણી પાસે પુરાવા પાકા છે આરવ. આપણી સ્પેશિયલ ટાસ્ક ફોર્સ લખનૌ પહોંચી ચૂકી છે અને બહારના વિસ્તારમાં સ્ટેન્ડ બાય પર છે. બસ તારા સિગ્નલની રાહ છે, ડાયરેક્ટરે કહ્યું. આરવે ઊંડો શ્વાસ લેતા જવાબ આપ્યો, હું વ્યક્તિગત રીતે તે પાર્ટીમાં જઈશ અને પ્રિયાને ઝાડમાંથી બહાર કાઢીશ. જો વાત બગડશે તો હું કોડ રેડ જાહેર કરી દઈશ, ડાયરેક્ટરે ચેતવણી આપતા કહ્યું. ધ્યાન રહે આરવ, આ મિશનમાં તારી ઓળખ છતી ન થવી જોઈએ, નહીંતર તારા જીવને ગંભીર ખતરો થઈ શકે છે. લેપટોપ બંધ કર્યા પછી આરવ એક પળ પથારી પર બેસી ગયો. તેને પોતાના હાથને જોયા, જે ક્યારેક ચોક અને ડસ્ટર પકડતા હતા, પરંતુ આજે ન્યાયની અદૃશ્ય તલવાર પકડી હતી. તેણે એક જૂની બેગ કાઢી અને તેમાં જરૂરી કાગળો, એક રેકોર્ડર અને હથિયાર છુપાવી લીધું. આ હથિયાર તેણે વર્ષોથી વાપર્યું ન હતું, પરંતુ આજ રાતે જરૂર પડી શકે તેમ હતી. ઘરમાં ચારે તરફ ઉદાસી છવાયેલી હતી. આરવે ઘરની દિવાલોને નિહાળી, જ્યાં ક્યારેક તેની અને પ્રિયાની લગ્નની સુંદર તસવીરો લટકતી રહેતી હતી. તે તસવીરો હવે પ્રિયાએ હટાવી દીધી હતી, કારણ કે તેને પોતાના ગરીબ પતિનો ચહેરો મહેમાનોને બતાવવો પસંદ નહોતો. આરવની આંખોમાં ભીનાશ આવી ગઈ, પરંતુ તેણે તરત જ આંસુ લૂછી લીધા. એક સિક્રેટ એજન્ટની ડિક્શનરીમાં લાગણીઓ માટે જગ્યા નથી હોતી, ખાસ કરીને જ્યારે દેશ અને ન્યાયની વાત હોય. તેણે પોતાના સાધારણ કપડાં જ પહેરી રાખવાનો નિર્ણય લીધો. તે ઈચ્છતો હતો કે દુનિયા તેને એ જ રૂપમાં જુએ જેમાં તેઓ તેને તિરસ્કૃત કરતા આવ્યા છે. અસલી તાકાત કપડામાં નહીં, ઈરાદાઓમાં હોય છે. સાંજ ઢળવા લાગી હતી અને શહેર રોશનીઓથી નહાવા લાગ્યું હતું. તે આલિશાન 5 સ્ટાર હોટલ, જ્યાં પાર્ટી થવાની હતી, પૂરી રીતે સજી ચૂકી હતી. મોટા રાજકારણીઓ અને પોલીસની ગાડીઓ હોટલના પ્રાંગણમાં પ્રવેશી રહી હતી. શહેરનો દરેક વગદાર માણસ ત્યાં હાજર હતો. આરવે જૂની સાયકલ કાઢી અને ધીમે ધીમે પેડલ મારતા હોટલ તરફ નીકળી પડ્યો. રસ્તામાં ઠંડી હવા તેના ચહેરાને સ્પર્શી રહી હતી, પરંતુ તેની અંદર એક જ્વાળા સળગી રહી હતી. કર્મ અને ધર્મ વચ્ચે આ મોટી પરીક્ષા હતી. હોટલના મુખ્ય દ્વાર પર ભારે સુરક્ષા વ્યવસ્થા હતી.
બાઉન્સર અને જવાન દરેક આવવા જવાવાળાની ચેકિંગ કરી રહ્યા હતા. આરવ પોતાની સાયકલને એક તરફ ઊભી રાખીને ગેટ તરફ આગળ વધ્યો. તેના જૂના કપડાં અને ચપ્પલ જોઈને ગાર્ડ્સે તેને રોકી લીધો. અરે ઓ ભાઈ, ક્યાં જઈ રહ્યો છે? આ ખૈરાતની જગ્યા નથી, અહીં વીઆઈપી લોકોની પાર્ટી છે, એક અકળ ગાર્ડે ધક્કો મારતા કહ્યું. આરવે પોતાનું સંતુલન જાળવી રાખ્યું અને શાંત સ્વરમાં તે ગાર્ડને જવાબ આપ્યો. મારે અંદર જવું છે. મારી પત્ની આ પાર્ટીની મુખ્ય અતિથિ છે. મારું નામ આરવ શર્મા છે. મારી પત્ની અતિથિ છે અને હું આઈપીએસ પ્રિયાસિંહનો પતિ છું. આરવની વાત સાંભળીને ત્યાં હાજર ગાર્ડ્સ હસવા લાગ્યા. તું મેડમનો પતિ? શકલ જોઈ છે પોતાની? મેડમ ક્યાં પૂરી અને તું ક્યાં ભિખારી? ચાલ ભાગ અહીંથી, નહીંતર હમણાં પોલીસ બોલાવીને અંદર કરાવી દઈશ. ગાર્ડે ગાળો આપતા તેને ભગાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ આરવ ટસથી મસ ન થયો. તેની આંખો હવે શિકારીની જેમ ચમકી રહી હતી. ત્યારે જ અંદરથી હોટલનો મેનેજર બહાર આવ્યો. ઘોંઘાટ સાંભળીને તે ગેટ તરફ દોડ્યો. તેણે આરવને જોયો અને ઓળખી લીધો, કારણ કે થોડા દિવસ પહેલા તેણે પ્રિયાના ઘરે આરવને જોયો હતો. ગાર્ડ્સ પાછળ હતો. આ સાચે જ મેડમના પતિ છે, મેનેજરે ગભરાતા કહ્યું. ગાર્ડ્સના ચહેરાનો રંગ ઉડી ગયો. તેમણે તરત જ આરવ માટે રસ્તો છોડી દીધો. આરવ કંઈ પણ કહ્યા વિના પોતાની શાંત ચાલથી હોટલના શાનદાર હોલ તરફ આગળ વધી ગયો, જ્યાં તેની પત્ની પોતાના પતનનો જશ્ન મનાવી રહી હતી. હોલની અંદરનો નજારો કોઈ જશ્નથી કમ નહોતો. ઝુમરની રોશનીથી આખો રૂમ ઝગમગી રહ્યો હતો. હવામાં શરાબ અને મોંઘા પરફ્યુમની મહેક ભળેલી હતી અને બાજુમાં વિક્રમ બજાજ બેઠો હતો. વિક્રમ મોંઘા સૂટ અને ધૂર્ત મુસ્કાન સાથે બેહદ ખતરનાક લાગી રહ્યો હતો. તે પ્રિયાની બહાદુરીને જૂઠા વખાણ કરી રહ્યો હતો અને લોકો તાળીઓ પાડી રહ્યા હતા. પ્રિયાની આંખોમાં નશો હતો. તે સત્તા અને શોહરતના નશામાં પૂરી રીતે આંધળી થઈ ચૂકી હતી. તેને ખ્યાલ ન હતો કે જેને તે મસીહા માની રહી છે તે જ આજે રાતે તેની કબર ખોદવાની તૈયારી કરી ચૂક્યો છે. વિક્રમે ચાલાકીથી હથિયારોની દાણચોરીવાળા ટ્રકોને સીમામાં પ્રવેશ કરાવી દીધો હતો અને ચેક પોસ્ટ પર પ્રિયાના નકલી હસ્તાક્ષરવાળા પાસ દેખાડી દેવામાં આવ્યા હતા. જો કંઈક ખોટું થાત તો સીધો આરોપ પ્રિયા પર આવત અને વિક્રમ સાફ બચી નીકળત. આ ચક્રવ્યૂહ રાજનીતિ અને અપરાધના ગંદા ગઠજોડથી ગૂંથવામાં આવ્યો હતો, જેને સમજવું પ્રિયા માટે બિલકુલ પણ આસાન કામ ન હતું. આરવ ધીમેથી હોલના મુખ્ય દરવાજાથી અંદર દાખલ થયો. તેનો જૂનો કુર્તો, પગમાં સાધારણ ચપ્પલ અને વિખેરાયેલા વાળ તે ચમચમાતા માહોલમાં એક ભદ્દા ડાઘની જેમ લાગી રહ્યા હતા. જેવો તે અંદર આવ્યો, પાસે ઊભેલા લોકોની નજર તેના પર પડી. ધીમે ધીમે વાતચીત બંધ થવા લાગી અને શાંતિ આખા હોલમાં ફેલાઈ ગઈ. દરેક જણ તે અજીબ માણસને ઘૂરી રહ્યો હતો, જે ભૂલથી રાજાના દરબારમાં ઘૂસી આવ્યો હોય. કેટલીક મહિલાઓએ નાક મોં મચકોડતા અને તેનાથી દૂર હટી ગઈ. મંચ પર બેઠેલી પ્રિયાએ પણ હોલમાં છવાયેલી અચાનક શાંતિને મહેસૂસ કરી. તેને નજરો ઉઠાવી અને દરવાજા તરફ જોયું. ત્યાં આરવને ઊભેલો જોઈને તેના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેનો ચહેરો ગુસ્સા અને શરમથી લાલ થઈ ગયો. જે માણસને તેણે કડક સૂચના આપી હતી કે તે દૂર રહે, તે જ માણસ આજે તેનો તમાશો બનાવવા આવી ગયો હતો. પ્રિયાએ દાંત પીસ્યા અને આંગળીઓ ગુસ્સાથી ગ્લાસ પર કસાઈ ગઈ. તે તેને પોતાની બરબાદી અને સૌથી મોટી શરમનું કારણ માની રહી હતી. વિક્રમ બજાજે પણ પ્રિયાના બદલાતા ભાવને જોયો અને તેની નજરો પણ આરવ તરફ ઘૂમી ગઈ. વિક્રમ એક ધૂર્ત શિયાળ હતો. તે સમજી ગયો કે તે સાધારણ માણસ કોણ છે. વિક્રમના હોઠો પર કુટિલ અને ઝેરીલી મુસ્કાન તરવા લાગી. તેને પ્રિયાને જલીલ કરવાની અને પોતાના અહેસાનો તળે દબાવવાની શાનદાર તક મળી ગઈ હતી. તે ખુરશી પરથી ઉઠ્યો અને તેણે માઇક હાથમાં લઈ લીધું. તેનો અવાજ આખા હોલમાં ગુંજી ઉઠ્યો, જે કોઈ તેજ ઝેરથી બિલકુલ કમ ન હતો. દેવીઓ અને સજ્જનો, લાગે છે આપણી વચ્ચે વગર બોલાવ્યો મહેમાન આવી ગયો છે. અરે નહીં રોકાવો, આ તો આપણી બહાદુર આઈપીએસ ઓફિસર પ્રિયાજીના પતિદેવ છે. આવો શર્માજી, અંદર આવો. પત્નીનો આટલો મોટો દિવસ છે અને તમે આવા કપડામાં શું? પ્રિયાજી તમને કપડાં ખરીદવાના પૈસા નથી આપતા? વિક્રમની આ વાત પર આખા હોલમાં ઠહાકા ગુંજી ઉઠ્યા. દરેક જણ આરવની મજાક ઉડાવી રહ્યો હતો. પ્રિયાનું માથું શરમથી ઝૂકી ગયું અને તેની મુઠ્ઠીઓ ખૂબ વધારે કસાઈ ગઈ. આરવને આ મેણા અને ઠહાકાઓથી કોઈ ફરક પડી રહ્યો ન હતો. તેનું લક્ષ્ય પ્રિયા સુધી પહોંચવું અને તેને ફાઇલ વિશે સચેત કરવાનું હતું. તે શાંત કદમોથી ભીડ ચીરતો મંચ તરફ આગળ વધ્યો. તેની આંખો માત્ર પ્રિયા પર ટકેલી હતી. તેને વિક્રમના ઝેર ઓગતા શબ્દોની પરવા ન હતી. તેને માત્ર પોતાની પત્નીની ઇજ્જતની પરવા હતી. જ્યારે તે મંચની નજીક પહોંચ્યો તો તેને જોયું કે પ્રિયાની આંખોમાં માત્ર નફરત અને ગુસ્સો હતો, જે જ્વાળામુખીની જેમ ફાટવા માટે તૈયાર હતો. પ્રિયા, મારી વાત ધ્યાનથી સાંભળ. આરવે મંચ પાસે પહોંચીને ગંભીર અવાજમાં કહ્યું. તેણે પોતાની બેગ આગળ કરી. તારા જીવને ખતરો છે. આ માણસ જે બાજુમાં બેઠો છે તારો મિત્ર નથી. આ તને મોટી જાળમાં ફસાવી રહ્યો છે. આ બેગમાં જરૂરી દસ્તાવેજો છે જે મારી વાત સાબિત કરશે. પ્લીઝ આમને જોઈ લે અને મારી સાથે ચાલ. આરવના અવાજમાં સચ્ચાઈ અને વિનંતી હતી, જે સાધારણ માણસનું દિલ પીગળાવી દેત.
પરંતુ પ્રિયા પૂરી રીતે આંધળી થઈ ચૂકી હતી. પ્રિયાએ તેની વાતને પૂરી રીતે અનદેખી કરી દીધી. તેના કાનમાં માત્ર મહેમાનોના ઠહાકા ગુંજી રહ્યા હતા. તેને લાગ્યું કે આરવ જાણી જોઈને તેને નીચી દેખાડવા અને સફળતાથી બળીને નાટક કરી રહ્યો છે. તે ખુરશી પરથી ઉઠી અને ઝડપથી ઉતરીને આરવની સામે ઊભી રહી ગઈ. તેની આંખોમાંથી અંગારા વરસી રહ્યા હતા. તેણે આરવના હાથમાંથી બેગ ઝટકાથી છીનવી લીધી અને ખોલ્યા વગર જ ફર્શ પર ફેંકી દીધી. દસ્તાવેજો જમીન પર વિખેરાઈ ગયા, પરંતુ કોઈએ તેના પર ધ્યાન ન આપ્યું. તારી હિંમત કેવી રીતે થઈ અહીં આવવાની? પ્રિયાએ ફૂંફાડો મારતા કહ્યું. તેનો અવાજ હોલમાં ગૂંજ્યો. તું મને બધાની સામે જલીલ કરવા આવ્યો છે. તું કામયાબી બરદાસ્ત નથી કરી રહ્યો. પ્રિયાનો દરેક શબ્દ ઝેર હતો, જે આરવના દિલને ચારણી કરી રહ્યો હતો. પરંતુ આરવ હજુ પણ બિલકુલ શાંત જ ઊભો હતો. કર્મનું પૈડું ફરવાનું શરૂ થઈ ચૂક્યું હતું. આરવે જમીન વેચીને જે પત્નીને મુકામ સુધી પહોંચાડી, તે જ આજે ઘમંડમાં ચૂર થઈને ધૂતકારી રહી હતી. આ પતિનું નહીં, પરંતુ તે નિસ્વાર્થ પ્રેમ અને બલિદાનનું અપમાન હતું, જે સંસ્કૃતિનો આધાર છે. આરવે આખરી વાર પ્રિયાની આંખોમાં જોયું. તે આંખોમાં હવે પ્રેમ ન હતો, કોઈ સન્માન ન હતું, માત્ર સત્તાની લાલચ અને આંધળાપણું હતું. આરવ સમજી ગયો કે હવે શબ્દોનો કોઈ પણ અર્થ નથી રહ્યો. તે રાત લખનૌના ઇતિહાસમાં એક અમિટ છાપ છોડવાની હતી. આરવ શાંતિથી વળ્યો અને ફર્શ પર વિખેરાયેલા દસ્તાવેજોને એક એક કરીને ઉઠાવવા લાગ્યો. આ એ જ દસ્તાવેજો હતા જે પ્રિયાને બચાવવા માટે તેણે જીવ જોખમમાં નાખીને હાંસલ કર્યા હતા. દરેક પાનું જે તે ઉઠાવી રહ્યો હતો, જાણે કે તેના દિલના ટુકડા હોય. હોલમાં સન્નાટો હતો, માત્ર પાના સમેટવાનો અવાજ આવી રહ્યો હતો. વિક્રમ પોતાની ખુરશી પર બેઠો મુસ્કરાઈ રહ્યો હતો. તેને લાગી રહ્યું હતું કે તેણે સૌથી મોટી જીત હાંસલ કરી લીધી છે. હોલના શાનદાર ફર્શ પર વિખેરાયેલા તે સફેદ કાગળોને સમેટતા આરવનું હૃદય ઊંડા દુઃખથી ભરાઈ ગયું હતું. આ માત્ર કાગળના ટુકડા ન હતા, પરંતુ તે અહેમ પુરાવા હતા જેને તેણે પોતાનો જીવ જોખમમાં મૂકીને એકઠા કર્યા હતા. તેની આંગળીઓ હળવી ધ્રુજી રહી હતી, પરંતુ તેનો ચહેરો એક થીજી ગયેલા સરોવરની જેમ બિલકુલ શાંત હતો. ચારે તરફ ઊભેલા શહેરના સૌથી વગદાર લોકો તેને એક અછૂતની જેમ ઘૂરી રહ્યા હતા. તેમની આંખોમાં જે તિરસ્કાર અને નફરત હતી, તે કોઈ પણ સામાન્ય માણસને અંદર સુધી તોડી નાખવા માટે કાફી હતી. પરંતુ આરવ એક સાધારણ માણસ ન હતો. તે એક એવો સિપાહી હતો જે માત્ર પોતાની ફરજ નિભાવવાનું સારી રીતે જાણતો હતો. પ્રિયા પોતાની જગ્યા પર પૂતળું બનીને ઊભી હતી અને તેનું આખું શરીર ગુસ્સાની આગમાં ખરાબ રીતે સળગી રહ્યું હતું. તેને લાગી રહ્યું હતું જાણે આરવે આજે તેની બધી મહેનત, તેની બધી ઇજ્જત પર સરેઆમ પાણી ફેરવી દીધું હોય. તે વિક્રમ બજાજ જેવા કદાવર નેતા સામે પોતાની છબીને લઈને ખૂબ જ ચિંતિત હતી. વિક્રમે જ તેને આ મુકામ સુધી પહોંચાડવામાં મદદનો દેખાવ કર્યો હતો અને પ્રિયા તે અહેસાન તળે પૂરી રીતે દબાઈ ચૂકી હતી. તેને આરવની આ દખલગીરી પોતાની આઝાદી અને પોતાની શાનદાર સફળતા પર એક બહુ મોટો હુમલો લાગી રહ્યો હતો. તે એ બિલકુલ પણ નહોતી સમજી પામી રહી કે આરવ તેને કઈ ઊંડી ખાઈમાં પડતા બચાવવાની કોશિશ કરી રહ્યો છે. મંચ પર બેઠેલો વિક્રમ બજાજ પોતાની કુટિલ મુસ્કાન સાથે આ આખા તમાશાનો ભરપૂર આનંદ લઈ રહ્યો હતો. તેની સાથી આંખોમાં એક ભયાનક સાજિશની ચમક સાફ દેખાઈ રહી હતી. તે જાણતો હતો કે શહેરની બહાર તેના હથિયારોની ભરેલા ટ્રક કોઈ પણ રોકટોક વગર સીમા પાર કરી રહ્યા છે. આ ટ્રકોને સુરક્ષિત નીકાળવા માટે તેણે પ્રિયાના નામ અને તેના નકલી હસ્તાક્ષરોના ખૂબ જ ચાલાકીથી ઉપયોગ કર્યો હતો. જો આજ રાતે કોઈ પણ ગડબડ થાત તો પોલીસ અને મીડિયાનું આખું ધ્યાન સીધી રીતે પ્રિયા તરફ જ જાત. વિક્રમે આ મહોરને બહુ જ હોશિયારીથી સજાવ્યો હતો, જેથી તે પોતે કાનૂની નજરોથી હંમેશા માટે શાંતિ બચી નીકળે. આ આલિશાન હોટલની ચમકદમક અને અહીં વાગતું ધીમું સંગીત પણ તે રૂમના ભારે તણાવને ઓછો કરવામાં પૂરી રીતે નિષ્ફળ સાબિત થઈ રહ્યા હતા. સોના અને ચાંદીના વાસણોમાં સજાવેલા મોંઘા પકવાન આજે પોતાની બધી મહેક ગુમાવી ચૂક્યા હતા. દરેકની નજર માત્ર તે ફાટેલા, ગરીબ અને મામૂલી દેખાતા માણસ પર ટકેલી હતી, જે ફર્શ પર બેસીને કાગળ વીણી રહ્યો હતો. કેટલીક અમીર મહિલાઓએ પોતાના મોંઘા રેશમી કપડાને સમેટતા ફૂસફૂસાવાનું શરૂ કરી દીધું હતું. તેઓ આરવની ગરીબી અને તેના ફાટેલા ચપ્પલોની સરેઆમ મજાક ઉડાવી રહી હતી, પરંતુ કોઈને પણ એ વાતનો જરા સરખો પણ અંદાજો ન હતો કે તે માણસ આ દેશનો સૌથી મોટો રક્ષક છે. ખુલ્લું પાનું ઉઠાવ્યા પછી આરવ ધીમેથી પોતાના પગ પર ઊભો થયો અને તેણે પોતાની કમર સીધી કરી. તેણે તે કાગળોને ખૂબ જ સલીકાથી પોતાની જૂની અને ઘસાયેલી બેગમાં પાછા મૂકી દીધા. પછી તેણે પોતાની ઊંડી અને શાંત આંખોથી પ્રિયા તરફ જોયું. તેની તે આંખોમાં ના તો કોઈ ગુસ્સો હતો અને ના તો કોઈ પ્રકારની કોઈ ફરિયાદ, પરંતુ તેમાં એક ખૂબ જ ઊંડું દર્દ છુપાયેલું હતું. તે દર્દ એ માણસનું હતું જેને પોતાના પ્રેમને પોતાની જ આંખોની સામે
એક આંધળી અને ખતરનાક ખાઈ તરફ જતા જોયો હતો. તે સારી રીતે જાણતો હતો કે સત્તાનો નશો માણસની આંખો પર એક બહુ જ જાડી અને કાળી પટ્ટી બાંધી દે છે. પ્રિયાએ પોતાના હોઠોને કસીને ભીંસી લીધા અને એક કદમ આગળ વધારતા બહુ જ તીખા અવાજમાં આરવને કહ્યું, તું અત્યારે ને અત્યારે આ માહોલમાંથી બહાર નીકળી જા. આરવ, તે આજે મારી જેટલી બેઇજ્જતી કરવાની હતી તે તું કરી ચૂક્યો છે. હવે મારે તારો ચહેરો એક પળ માટે પણ નથી જોવો. તેની આ વાત કોઈ તેજ ધારવાળા ચાબુકની જેમ આખા હોલમાં ગુંજી ઉઠી. ત્યાં હાજર તમામ મહેમાનોએ એકસાથે રાહતનો શ્વાસ લીધો, કારણ કે તેઓ પણ એ જ ઈચ્છતા હતા કે આ ફાટેલ તૂટેલ માણસ તેમના આ સુંદર શાનદાર મહેલમાંથી જલ્દીથી જલ્દી બહાર ચાલ્યો જાય. પ્રિયાનો અહંકાર આ સમયે સાતમા આસમાને હતો અને તે કોઈની સાંભળી રહી ન હતી. પ્રિયા, હું અહીં તારી બેઇજ્જતી કરવા બિલકુલ નથી આવ્યો, પરંતુ હું તને એક બહુ મોટા ખતરાથી આગાહ કરવા આવ્યો છું. આરવે ખૂબ જ સંયમ અને શાંતિ સાથે પોતાનો જવાબ આપ્યો. તું જે માણસ પર આંખો બંધ કરીને આટલો બધો ભરોસો કરી રહી છે તે જ તારી પીઠમાં ખંજર ભોંકવાની તૈયારી કરી ચૂક્યો છે. શહેરની બહાર જે કંઈ પણ થઈ રહ્યું છે તેનો બધો આરોપ સીધો તારા માથા પર આવવાનો છે. મારી પાસે આના પાકા પુરાવા મોજૂદ છે. આરવની આ વાત સાંભળીને હોલમાં એક પળ માટે એકદમ સન્નાટો છવાઈ ગયો. લોકોએ હેરાનીથી એકબીજા તરફ જોયું, કારણ કે કોઈ સાધારણ માણસનો આટલા મોટા નેતા પર આવો સીધો આરોપ લગાવવો બહુ મોટી વાત હતી. વિક્રમ બજાજ તરત પોતાની જગ્યા પરથી ઊભો થઈ ગયો અને તેણે પોતાના ચહેરા પર એક બહુ જ જૂઠી અને બનાવટી ગંભીરતા ઓઢી લીધી. તે નહોતો ઈચ્છતો કે આરવની વાતોથી કોઈ પણ માણસ પર કોઈ પણ અસર પડે અથવા તેની કોઈ સચ્ચાઈ બહાર આવે. જુઓ શર્માજી, હું તમારી માનસિક સ્થિતિ અને તમારી આ નિરાશાને બહુ સારી રીતે સમજી શકું છું. વિક્રમે પોતાના ભારે અને મકાર અવાજમાં કહેવાનું શરૂ કર્યું. એક પતિ માટે પોતાની પત્નીને પોતાના કરતાં ક્યાંય વધારે કામયાબ થતા જોવી અક્ષર બહુ મોટો અને ઊંડો સદમો આપી જાય છે. તમે કદાચ તમારી પત્નીની આ શાનદાર તરક્કીને માનસિક રીતે બિલકુલ પણ બરદાસ્ત નથી કરી પામી રહ્યા, એટલે આવી બેતુકી વાતો કરી રહ્યા છો. વિક્રમની આ ચાલાકી ભરેલી વાત હોલમાં હાજર તમામ લોકોના દિમાગને પૂરી રીતે પલટીને રાખી દીધું. ત્યાં ઊભેલા તમામ વગદર લોકો વિક્રમની હામાં મિલાવી લાગ્યા અને આરવ તરફ હજુ વધારે નફરતથી જોવા લાગ્યા. પ્રિયાને પણ વિક્રમની આ વાત બિલકુલ સાચી અને પોતાના હકમાં લાગી. તેને લાગ્યું કે આરવ સચમુચ તેની આ મોટી કામયાબીથી બહુ વધારે જડે છે અને એટલે જ તે આ બધું જૂઠું નાટક રચી રહ્યો છે. તેને પોતાના તે પતિ પર બહુ વધારે શરમ આવી રહી હતી, જે તેને આ સમાજમાં હંમેશા નીચી દેખાડવાની કોશિશ કરતો રહેતો હતો. તેનો ગુસ્સો હવે પોતાના ચરમ બિંદુ તરફ બહુ જ તેજી સાથે વધી રહ્યો હતો. આરવે વિક્રમની તે ઝેરીલી મુસ્કાન જોઈ અને પછી પ્રિયાના તે નફરતી ભરેલા ચહેરા તરફ નજર નાખી. તેના દિમાગમાં અચાનકથી તે જૂના અને સંઘર્ષ ભરેલા દિવસોની યાદો કોઈ ફિલ્મની જેમ ઘૂમવા લાગી. તેને યાદ આવ્યું કે કેવી રીતે તેને કાળઝાળ તડકામાં ખેતરોમાં કામ કરીને પ્રિયાના મોંઘા પુસ્તકોનો ઇંતજામ કર્યો હતો. તેણે અનેક રાતો ખાધા વગર ગુજારી હતી, જેથી પ્રિયાને ક્યારેક પણ ભૂખ્યા પેટે ન સૂવું પડે. આજે એ જ પ્રિયાને વિક્રમ જેવા એક ભ્રષ્ટ અને નીચ માણસની જૂઠી વાતો પૂરી રીતે સાચી લાગી રહી હતી. સમયની આ કેવી ક્રૂર મજાક હતી કે જેણે બધું જ આપ્યું તે આજે સૌથી મોટો અપરાધી બનીને ઊભો હતો. મને મારી હેસિયતનો અંદાજો બહુ સારી રીતે છે, મિસ્ટર બજાજ. આરવે વિક્રમની આંખોમાં સીધા ઝાંકીને બહુ જ સખત અને નિડર લહેજામાં કહ્યું, પરંતુ મને તારા તે કાળા કારનામાઓ અને તારી તે ગંદી સાજિશનો પણ પૂરો અંદાજો છે, જે તું આજ રાતે આ શહેરના અંધારામાં અંજામ આપી રહ્યો છે. તું કાનૂની આંખોમાં ધૂળ નાખી શકે છે, પરંતુ કર્મના તે કઠોર પૈડાથી તું ક્યારે પણ નહીં બચી શકે. સચ્ચાઈને ભલે જેટલી પણ ઊંડી દફનાવી દેવામાં આવે તે પોતાનો રસ્તો શોધી જ લે છે. આરવની આ નિર્ભક અવાજમાં એક એવી અજીબ કોશિશ અને તાકાત હતી જેણે વિક્રમના કપાળ પર પણ એક પળ માટે પરસેવો લાવી દીધો. પ્રિયા માટે આરવનું આ બેખોફ અને નિડર વલણ હવે પૂરી રીતે અસહનીય અને બરદાસ્તની બહાર થઈ ચૂક્યું હતું. એક મામૂલી સ્કૂલ ટીચર જે તેની જ કમાણીની રોટલીઓ તોડતો હતો, આજે આટલા મોટા અને વગદાર લોકોની સામે તેને ખુલ્લેઆમ પડકાર આપી રહ્યો હતો. તેને લાગ્યું કે જો તેને આજે આરવને આજ વખતે ચૂપ ન કરાવ્યો તો શહેરના બધા મોટા લોકો તેને એક બહુ જ નબળી અને ડરપોક પોલીસ ઓફિસર માનશે. તેને પોતાની તે તાકાત અને પોતાની તે વર્દી ખતરામાં નજર આવવા લાગી હતી, જેને તેણે વર્ષોની સખત મહેનત અને અગણિત સમાધાનો પછી હાંસલ કરી હતી. સત્તાનો આ આંધળો ઘમંડ હવે પૂરી રીતે તેના દિમાગ પર હાવી થઈ ચૂક્યો હતો. તે બહુ જ તેજીથી પોતાના કદમોને આગળ વધારતી આરવની બિલકુલ નજીક આવીને ઊભી રહી ગઈ. તેના ચહેરાનો રંગ લાલ થઈ ચૂક્યો હતો અને તેના શ્વાસ બહુ જ તેજ ગતિથી ચાલી રહ્યા હતા. તેણે પોતાની આંગળી ઉઠાવતા આરવના ચહેરા તરફ ઈશારો કર્યો અને બહુ જ ચેતવણી ભરેલા સ્વરમાં કહ્યું, તું તારી હદ પાર કરી રહ્યો છે આરવ. તું એ બિલકુલ નથી જાણતો કે તું આ વખતે કયા લોકો સાથે અને કયા લહેજામાં વાત કરી રહ્યો છે.
જો તે એક પણ શબ્દ વિક્રમ સરની વિરુદ્ધ કહ્યો તો હું તારી પત્ની હોવાનો આ બધો લિહાજ ભૂલી જઈશ. હું તને અત્યારે જ ગિરફ્તાર કરાવીને સીધો જેલના સળિયા પાછળ નખાવી શકું છું. પોતાની જ પત્નીના મોંએથી જેલ મોકલવાની આ સીધી ધમકી સાંભળીને આરવનું દિલ અંદર સુધી પૂરી રીતે તૂટી ગયું. તેને જે ઓરતને પોતાની પાંપણો પર બેસાડીને રાખી હતી, આજે તે સત્તાના નશામાં આંધળી થઈને તેને જ કચડવા પર ઉતરી ગઈ હતી. આરવને આ વાત બહુ જ સારી રીતે સમજમાં આવી ગઈ હતી કે હવે પ્રિયાને કોઈ પણ રીતે સમજાવવી બિલકુલ નામુમકિન છે. લાલચ અને તાકાતની જે આંધળી અને ઊંડી દલદલમાં તે ઉતરી ચૂકી હતી, ત્યાંથી બહાર નીકળવાનો હવે કોઈ પણ સીધો રસ્તો નહોતો બચ્યો. આરવનો તે નિસ્વાર્થ અને સાચો પ્રેમ આજે આ જૂઠી શાન અને દેખાવની દુનિયા સામે પૂરી રીતે હારી ચૂક્યો હતો. છતાં પણ એક આખરી કોશિશ કરતા આરવે પોતાની બેગ ખોલી અને તેમાંથી તે સૌથી અહેમ ફાઇલ કાઢીને તેના તરફ લંબાવી દીધી. પ્રિયા, હું તને કોઈ પણ સફાઈ નથી આપવા માંગતો અને ના તો હું તારી સાથે કોઈ પણ બહેસ કરવા માંગુ છું. આરવે બહુ જ ધીમી પરંતુ બેહદ ગંભીર અવાજમાં કહ્યું, તું બસ આ ફાઇલમાં રાખેલા છેલ્લા પાનાને એકવાર તારી આંખોથી જોઈ લે. આમાં તે ટ્રકોના અસલી નંબર અને તારી તે નકલી સહીઓની પૂરી અને પાકી રિપોર્ટ મોજૂદ છે. જો તું આને અત્યારે નહીં જુએ તો કાલ સવારનો સૂરજ તારા માટે એક બહુ ખોફનાક અને ભયાનક બરબાદીનો સૌથી મોટો અને કાળો પેગામ લઈને આવશે. ફાઇલનું નામ સાંભળતા જ વિક્રમ બજાજના કપાળ પર અચાનકથી ચિંતાની લકીરો બહુ જ ઊંડાણથી લપસી આવી. તેને બિલકુલ પણ સમજમાં નહોતું આવી રહ્યું કે આ મામૂલી દેખાતા ફાટેલા માણસ પાસે આટલી ગુપ્ત અને સચોટ જાણકારી આખરે ક્યાંથી આવી ગઈ. તેને લાગ્યું કે જો પ્રિયાએ ભૂલથી પણ તે ફાઇલને ખોલીને જોઈ લીધી તો તેનો વર્ષોથી ગૂંથેલો આ બધો ખેલ થોડી સેકન્ડોમાં જ બગડી જશે. તેણે તરત પોતાના ખાસ બાઉન્સરો તરફ એક બહુ જ ગુપ્ત ઇશારો કર્યો, જેથી તેઓ કોઈ પણ રીતે આ પાગલ અને શિરફીરા માણસને ઉઠાવીને આ શાનદાર હોલમાંથી બહાર ફેંકી દે. માહોલમાં એક બહુ જ અજીબ અને ભયાનક ગભરામણ ઝડપથી ફેલાવા લાગી હતી. પરંતુ બાઉન્સરોના ત્યાં પહોંચતા પહેલાં જ પ્રિયાએ એક બહુ જ જોરદાર ઝટકા સાથે તે ફાઇલને આરવના હાથોમાંથી દૂર છીનવી લીધી. ફાઇલ એકવારમાં ફરીથી હવામાં લહેરાતા દૂર જઈને ફર્શ પર બહુ જ અસ્તવ્યસ્ત રીતે પડી. મને તારા આ રદ્દી જેવા જૂઠા કાગળોમાં કોઈ પણ દિલચસ્પી નથી, પ્રિયાએ લગભગ ચીસો પાડતા અને પોતાનો કાબુ ગુમાવતા કહ્યું. તો માત્ર અને માત્ર મારી આ મોટી સફળતાથી જડવાવાળો એક બહુ જ નાની અને ઘટિયા સોચનો માણસ છે. તે હંમેશા મારી દરેક ઉડાનને રોકવાની કોશિશ કરી છે, પરંતુ આજે હું તને આવું બિલકુલ નહીં કરવા દઉં. તું મારી જિંદગીનો સૌથી મોટો અને ગંદો અભિશાપ બની ચૂક્યો છે. હોલમાં હાજર તમામ લોકોની ફૂસફૂસાટ હવે ઘોંઘાટમાં પૂરી રીતે બદલાઈ ચૂકી હતી. દરેક જણ આરવને ગાળો આપી રહ્યો હતો અને પ્રિયાની આ જૂઠી અને દેખાવડાની હિંમતની ખુલ્લીને દાદ આપી રહ્યો હતો. સમાજનો આ કહેવાતો સભ્યો અને ભણેલો વર્ગ આજે એક સાચા અને ઈમાનદાર માણસની સરેઆમ ધજિયા ઉડતી જોઈને બહુ જ વધારે ખુશ થઈ રહ્યો હતો. આરવ બિલકુલ શાંત ઊભો હતો, પરંતુ તેની અંદર બેઠેલો તે સીબીઆઈના સ્પેશિયલ એજન્ટનું લોહી હવે બહુ જ તેજી સાથે ઉકળવા લાગ્યું હતું. તે બસ પોતાના વિભાગના તે કડક આદેશનું પાલન કરી રહ્યો હતો, જેના લીધે તે હજુ સુધી પોતાની અસલી ઓળખને પૂરી રીતે છુપાવીને રાખ્યો હતો. આરવે એક બહુ જ લાંબો અને ઊંડો શ્વાસ લીધો અને પોતાની આંખોને એક પળ માટે ધીમેથી બંધ કરી લીધી. તેણે પોતાની અંદર ઉઠી રહેલા તે ભયાનક અને તોફાનને બહુ જ મુશ્કેલીથી શાંત કર્યું અને પોતાના જજબાતોને કાબૂમાં રાખ્યા. તે સમજી ચૂક્યો હતો કે જ્યારે વિનાશનો સમય નજીક આવે છે ત્યારે માણસને વિચારવા અને સમજવાની બધી શક્તિઓ આપોઆપ જ ખતમ થઈ જાય છે. પ્રિયાના વિનાશનો સમય હવે પૂરી રીતે આવી ચૂક્યો હતો અને તેને બચાવવાની આરવની આ આખરી કોશિશ પણ ખરાબ રીતે નકામ થઈ ગઈ હતી. આરવે ધીમેથી પોતાની આંખો ખોલી અને કંઈ પણ કહ્યા વગર વળીને દરવાજા તરફ જવા માટે પોતાનું પહેલું કદમ આગળ વધાર્યું. જેવો આરવ વળ્યો, વિક્રમનો તે ઝેરીલો અને ઘમંડી અવાજ એકવાર ફરીથી તેના કાનમાં બહુ જોરથી ગૂંજી ઉઠ્યો. અરે શર્માજી, આટલી જલ્દી ક્યાં જઈ રહ્યા છો? ઓછામાં ઓછું પોતાની પત્નીને તે શાનદાર મેડલ સાથે તો જોતા જાઓ જે તેને મારા લીધે મળવાનો છે. આમ પણ તમારા જેવા ભિખારી અને નબળા લોકોનું કામ જ માત્ર અમીરોની સફળતાને દૂરથી ઊભા રહીને જોવાનું જ હોય છે. વિક્રમના આ તીખા અને અપમાનજનક શબ્દોએ હોલમાં ઊભેલા લોકોને એકવાર ફરીથી જોરથી હસવાનો એક બહુ મોટો મોકો આપી દીધો. પરંતુ આરવે આ વાતો પર કોઈ પણ ધ્યાન ન આપ્યું અને પોતાના રસ્તે ચાલતો રહ્યો. આરવના આ શાંત અને પરવા ન કરવાવાળા વલણને પ્રિયાના જૂઠા અહંકારને એક બહુ જ ઊંડી અને ભયાનક ઠેસ પહોંચાડી. તેને લાગ્યું કે આરવ તેની અને વિક્રમ સરની વાતોને પૂરી રીતે નજરઅંદાજ કરીને તેમની સરેઆમ બહુ મોટી બેઇજ્જતી કરી રહ્યો છે.
તે પોતાની જગ્યા પરથી એક ઝટકામાં ઉઠી અને બહુ તેજ કદમોથી ચાલતી સીધી આરવની બિલકુલ સામે આવીને ઊભી રહી ગઈ. તેની આંખોમાં હવે લોહી પૂરી રીતે ઉતરી આવ્યું હતું અને તેના ચહેરાની બધી નસો ગુસ્સાથી બહુ જ ખરાબ રીતે ખેંચાઈ ગઈ હતી. રાતનું આ ઘેરું અને શ્યામ અંધારું હવે એક બહુ જ મોટા અને ભયાનક તોફાનને જન્મ આપવા માટે પૂરી રીતે તૈયાર થઈ ચૂક્યું હતું. પ્રિયાનું શરીર ગુસ્સા અને અહંકારની આગમાં જળી રહ્યું હતું. તેણે આરવનો રસ્તો રોકતા તેને તીખી અને નફરત ભરેલી નજરોથી ઘૂર્યો. હોલમાં હાજર તમામ મહેમાનોના શ્વાસ એક પળ માટે થંભી ગયા હતા. દરેક જણ આ ડ્રામાને મજાથી જોઈ રહ્યો હતો. આરવની શાંત આંખોમાં હજુ પણ પોતાની પત્ની માટે એક અસહ્ય દર્દ સાફ દેખાઈ રહ્યું હતું. તે પોતાની જગ્યા પર બિલકુલ સ્થિર ઊભો હતો, જાણે કોઈ મજબૂત ખડક કોઈ ભયાનક તોફાનનો સામનો કરી રહી હોય. તેને પ્રિયાના વલણથી ઊંડી ઠેસ પહોંચી રહી હતી. વિક્રમ બજાજે માહોલને પારખતા આગળ ઘી હોમવાનું કામ કર્યું. તે પોતાની જગ્યા પરથી ઉઠ્યો અને કુટિલ મુસ્કાન સાથે પ્રિયાની નજીક આવીને બોલ્યો, પ્રિયાજી, આ માણસ માત્ર તમારો કિંમતી સમય બરબાદ કરી રહ્યો છે અને આપણા આ શાનદાર માહોલને ખરાબ કરી રહ્યો છે. આને ધક્કા મારીને બહાર કાઢી દેવો જોઈએ. વિક્રમના આ ઝેરીલા શબ્દોએ પ્રિયાની અંદર સૂતેલા તે ભયાનક અહંકારને જગાડી દીધો હતો. તેને લાગ્યું કે આરવ જાણી જોઈને વિક્રમ સરની સામે તેની બેઇજ્જતી કરાવી રહ્યો છે. તે પોતાની તાકાત અને વર્દીના નશામાં આંધળી થઈ ચૂકી હતી. પ્રિયાએ પોતાના દાંત પીસતા અને તેની મુઠ્ઠીઓ જોરથી ભીંસાઈ ગઈ. તે હવે આરવને બરદાસ્ત કરવા માટે તૈયાર ન હતી. તેણે આરવના ચહેરા તરફ જોતા કઠોર અને નિર્દય અવાજમાં કહ્યું, તે મારી જિંદગીને નર્ક બનાવી દીધી છે આરવ. હું તારાથી અને તારી આ ગરીબીથી બહુ વધારે નફરત કરું છું. આ કહેતા પ્રિયાએ પોતાનો જમણો હાથ તેજી સાથે હવામાં ઉઠાવ્યો. આખા હોલમાં મોત જેવો સન્નાટો છવાઈ ગયો હતો. કોઈએ પણ વિચાર્યું ન હતું કે આજ રાતે અહીં આવો ખોફનાક નજારો જોવા મળશે. તળાક એક જોરદાર અવાજ તે વિશાળ હોલની દિવાલો સાથે ટકરાઈને ગુંજી ઉઠ્યો. પ્રિયાનો હાથ તાકાત સાથે આરવના ગાલ પર પડ્યો હતો. તે એક લાફાએ જાણે સમયના પૈડાને જ રોકી દીધું હોય. આરવનો ચહેરો તે ભયાનક પ્રહારથી એક તરફ ઘૂમી ગયો હતો અને તેના ગાલ પર આંગળીઓના લાલ નિશાન ઉપસી આવ્યા હતા. પરંતુ આરવના કદમ પોતાની જગ્યાએથી એક ઇંચ પણ ન ડગમગ્યા. તે એ જ રીતે સીધો અને મજબૂત ઊભો રહ્યો. તે લાફાની ગૂંજ કરતાં વધારે આરવને પોતાની પત્નીની બેવફાઈનું ઊંડું દર્દ મહેસૂસ થઈ રહ્યું હતું. હોલમાં હાજર તમામ લોકો આ ઘટના જોઈને સૂન રહી ગયા હતા. કેટલીક પળો માટે કોઈને પોતાની આંખો પર વિશ્વાસ ન થયો. પછી ધીમે ધીમે કેટલાક લોકોના ચહેરા પર અજીબ કુટિલ મુસ્કાન તરવા લાગી. અમીર અને વગદાર લોકોનો તે સમૂહ એક ગરીબ પતિની સરેઆમ બેઇજ્જતીની ભરપૂર મજા લઈ રહ્યો હતો. વિક્રમ બજાજની આંખોમાં જીતની ખોફનાક ચમક સાફ દેખાઈ રહી હતી. તેને મનોમન પ્રિયાની બેવકૂફી પર જોરદાર ઠહાકો લગાવ્યો, કારણ કે પ્રિયાએ અજાણતા જ પોતાના સૌથી મોટા રક્ષકને પોતાનાથી હંમેશા માટે દૂર કરી દીધો હતો. આરવે પોતાનું માથું ધીમેથી સીધું કર્યું અને તેની નજર પ્રિયાના ચહેરા પર જઈને ટકી ગઈ. તેના ચહેરા પર ગુસ્સાનો કોઈ ભાવ ન હતો, માત્ર એક શાંત અને ઊંડી નિરાશા છવાયેલી હતી. આ એ જ ચહેરો હતો જેને જોવા માટે તે ક્યારેય માઇલો સુધી પગપાળા ચાલતો હતો. આજે એ જ ચહેરા પર તેને માત્ર સત્તાનો નશો અને એક ખોખલો ગમન નજર આવી રહ્યો હતો. આરવને તે લાફાની શારીરિક પીડા મહેસૂસ નહોતી થઈ રહી. તેનું દિલ તે વિશ્વાસઘાતથી લહુલુહાણ થઈ ચૂક્યું હતું જેને તેણે પોતાની જિંદગીનો સૌથી પવિત્ર અને સાચો સંબંધ માન્યો હતો. પ્રિયાના શ્વાસ ઝડપથી ચાલી રહ્યા હતા અને તેની આંખોના નફરતની આગ ભડકી રહી હતી. તેને પોતાની આંગળીથી દરવાજા તરફ ઇશારો કરતા કઠોર અને નિર્દય શબ્દોમાં કહ્યું, નીકળી જા અહીંથી અને આજ પછી મને તારી આ મનહૂસ શકલ ક્યારેય ન બતાવતો. તું મારો પતિ કહેવાને લાયક નથી. તે આજે સાબિત કરી દીધું છે કે એક ગરીબ માણસની સોચ ક્યારેક મોટી ન હોઈ શકે. પ્રિયાના આ ઝેરીલા શબ્દો તીરની જેમ આરવની છાતીને ચીરતા આરપાર થઈ ગયા હતા, પરંતુ તેણે પોતાના હોઠોને કસીને સીવી લીધા હતા. આરવને હવે એ યકીન થઈ ચૂક્યું હતું કે જે પ્રિયાને તેણે પોતાના લોહી પર સેવાથી સીંચી હતી તે હંમેશા માટે મરી ચૂકી છે. તેની સામે જે ઓરત ઊભી હતી તે માત્ર એક ભ્રષ્ટ અને સત્તાની ભૂખી ઓફિસર હતી જેને સાચા અને ખોટામાં કોઈ ફરક નજર નહોતો આવ્યો. કર્મનું વિધાન બહુ વિચિત્ર હોય છે. માણસ અક્ષર એ જ લોકોના હાથે છેતરાય છે જેના પર તે પોતાના જીવ કરતાં પણ વધારે ભરોસો કરે છે. આરવે પ્રિયાને બચાવવા માટે પોતાનું બધું જ દાવ પર લગાવી દીધું હતું, પરંતુ બદલામાં તેને માત્ર અપમાન નસીબ થયું. વિક્રમે આ તકનો ફાયદો ઉઠાવતા પોતાના સુરક્ષાકર્મીઓને એક કડક ઈશારો કર્યો, ગાર્ડ્સ, આ પાગલ અને ફાટેલા માણસને તરત અહીંથી બહાર ફેંકી દો. આ આપણી આઈપીએસ મેડમને પરેશાન કરી રહ્યો છે. વિક્રમના અવાજમાં જૂઠી હમદર્દી અને બહુ મોટો અહંકાર હતો. ચાર હટ્ટાગટ્ટા બાઉન્સર તરત આરવ તરફ દોડ્યા અને તેમણે તેના બંને હાથોને બેરહેમીથી પકડી લીધા. આરવે કોઈ પણ પ્રકારનો કોઈ શારીરિક વિરોધ ન કર્યો. તે જાણતો હતો કે આ મામૂલી બાઉન્સરોને
ધૂળ ચટાડવી તેના માટે થોડી સેકન્ડોનું કામ હતું, પરંતુ અત્યારે સમય આના માટે બિલકુલ સાચો ન હતો. બાઉન્સરોએ આરવને ધક્કા મારતા તે આલિશાન હોલના દરવાજા તરફ ખેંચવાનું શરૂ કરી દીધું. આરવના જૂના ચપ્પલ તે મોંઘા ગાલીચા પર ઘસડાઈ રહ્યા હતા, પરંતુ તેની નજરો પ્રિયા પર ટકેલી હતી. તે જોવા માંગતો હતો કે શું પ્રિયાની આંખોમાં હજુ પણ કોઈ પસ્તાવો કે દર્દ બાકી છે, પરંતુ પ્રિયાએ પોતાનો ચહેરો નિર્દયતાથી બીજી તરફ ફેરવી લીધો હતો. તે વિક્રમ સાથે હસતા હસતા વાત કરવા લાગી હતી, જાણે હમણાં આ કંઈ પણ થયું જ ન હોય. આ દ્રશ્ય આરવના દિલમાં એક ઠંડા ખંજરની જેમ ઊંડાણ સુધી ઉતરી ગયું હતું. હોલના દ્વાર પર પહોંચીને બાઉન્સરોએ આરવને જોરથી ધક્કો મારીને સડક પર ફેંકી દીધો. આરવ ધૂળ ભરેલી સડક પર ઊંધા માથે પડ્યો અને તેના ઘૂંટણમાં હળવી ઈજા આવી. આઈંદા આ હોટલની આસપાસ નજર ન આવતો, નહીં તો તારા ટાંટિયા તોડી નાખીશું, એક બાઉન્સરે બધી ગાળ આપતા તેને ચેતવણી આપી. આરવે ધીમેથી પોતાના કપડા પર લાગેલી ધૂળ ખંખેરી અને પોતાના પગ પર ઊભો થઈ ગયો. ઠંડી હવા તેના ચહેરા પર લાગી રહી હતી, પરંતુ તેની અંદર એક ભયાનક અને શાંત જ્વાળામુખી સળગવાનું શરૂ થઈ ચૂક્યું હતું. સમયનું ચક્ર પલટવાનું હતું. આરવે સડકના કિનારે પડેલી પોતાની જૂની બેગ ઉઠાવી અને તેમાંથી તે અહેમ કાગળિયા કાઢ્યા જે પ્રિયાએ ફેંકી દીધા હતા. તેણે તે પાનાઓને સાવધાનીથી સમેટ્યા અને પોતાની છાતી સરસે ચાંપી લીધા. આ પાના માત્ર પુરાવા ન હતા, બલકે આ તેના અસીમ અને નિસ્વાર્થ પ્રેમના આખરી ગવાહ હતા, જેનું આજ રાતે બેરહેમીથી કતલ કરી દેવામાં આવ્યું હતું. તે લાફાએ આરવની અંદર બેઠેલા સીધા સાદા પતિને હંમેશા માટે મારી નાખ્યો હતો. હવે તેની જગ્યા CBIના તે ખતરનાક એજન્ટે લઈ લીધી હતી, જેને કોઈ અપરાધી માત નહોતો આપી શકતો. તેણે પોતાના ખિસ્સામાંથી ખાસ અને સુરક્ષિત એન્ક્રિપ્ટેડ ફોન કાઢ્યો. સ્ક્રીનની ભૂરી રોશની તેના ગંભીર અને સખત ચહેરા પર પડી રહી હતી. તેણે હોટલની ચમચમાતી ઇમારત તરફ એક આખરી અને ઠંડી નજર નાખી. ત્યાં અંદર મોજૂદ લોકો હજુ પણ પોતાના જૂઠા જશ્નમાં ડૂબેલા હતા. તેઓ એ વાતથી અજાણ હતા કે તેમણે હમણાં જ કઈ ભયાનક તબાહીને જન્મ આપી દીધો છે. આરવે ફોનનો લોક ખોલ્યો અને એક ખાસ નંબર ડાયલ કરવા માટે પોતાની આંગળીઓ સ્ક્રીન પર ઘુમાવી. તેની આંખોમાં હવે એક એવી ઠંડી ચમક હતી જે કોઈ પણ મોટા સામ્રાજ્યને રાખમાં બદલી શકતી હતી. આરવ શર્મા, જે એક ગરીબ શિક્ષકના રૂપમાં પોતાની જિંદગી કાપી રહ્યો હતો, તે આજે આજ ફૂટપાથ પર દફન થઈ ચૂક્યો હતો. પ્રિયાના તે નિર્દય લાફાએ તે જૂના આરવની ચિંતાને હંમેશા માટે સળગાવી દીધી હતી. હવે જે માણસ આ અંધારી સડક પર ઊભો હતો તે ભારત સરકારનું સૌથી મોટું હથિયાર હતો. તેને હવે આંસુઓ કે કોઈની જૂઠી હમદર્દીની કોઈ જરૂર ન હતી. તેણે પોતાની ભાવનાઓને પોતાના દિમાગના એક ઊંડા અને અંધારા ખૂણામાં હંમેશા માટે બંધ કરી દીધી હતી. હવે માત્ર ન્યાય અને કર્મોનો કઠોર ફેંસલો થવાનો બાકી હતો. ભારતીય સંસ્કૃતિમાં કર્મોનો સિદ્ધાંત બહુ અટલ અને કઠોર માનવામાં આવ્યો છે. જે માણસ સત્તા અને અહંકારના નશામાં ચૂર થઈને માસૂમને કચડે છે, તેને અંતમાં ભયાનક પરિણામ ભોગવવા પડે છે. પ્રિયાએ પોતાના અહંકારમાં આંધળી થઈને તે માણસને ઠોકર મારી દીધી હતી, જે તેના દરેક અપરાધને પોતાના માથા પર લેવા માટે તૈયાર હતો. તેણે એક સાચા રક્ષકને પોતાનો દુશ્મન માની લીધો હતો, અને વિક્રમ, જે પોતાને આ આખી રમતનો ભગવાન સમજી રહ્યો હતો, તે અસલમાં પોતાના જ ખોદેલા ઊંડા ખાડામાં ખરાબ રીતે પડવાનો હતો. હોટલની અંદર વાગતા તે જ સંગીતનો અવાજ સડક સુધી સાફ સંભળાઈ રહ્યો હતો. પ્રિયા અને વિક્રમ બંને મળીને એ વાતનો જશ્ન મનાવી રહ્યા હતા કે તેમણે એક મોટી જીત હાંસલ કરી લીધી છે. તેમને લાગી રહ્યું હતું કે હવે તેમના રસ્તાનો સૌથી મોટો કાંટો હંમેશા માટે હટી ચૂક્યો છે. શરાબના જામ છલકાઈ રહ્યા હતા અને જૂઠી તારીફોના પુલ ઝડપથી બાંધવામાં આવી રહ્યા હતા, પરંતુ તેમને એ વાતનો પણ અહેસાસ ન હતો કે તેમના પગ નીચેથી જમીન ખસી ચૂકી છે. તબાહીની ઉલટી ગણતરી શરૂ થઈ ચૂકી હતી. સડક પર ઊભેલો આરવ હવે બદલાઈ ચૂક્યો હતો. તેના શ્વાસ ધીમા અને શાંત હતા અને તેનું દિમાગ એક સુપર કોમ્પ્યુટરની જેમ ઝડપથી કામ કરી રહ્યું હતું. તેણે પોતાના ફોનની સ્ક્રીન પર ચમકતા લાલ બટનને એકવાર ઊંડાણથી જોયું. આ બટન કોઈ મામૂલી બટન ન હતું, બલકે આ આખા શહેરના સડેલા સિસ્ટમને જળમૂળથી ઉખાડી ફેંકવાનું સીધું ટ્રિગર હતું. તેણે કોઈ પણ ખચકાટ કે ગભરામણ વગર પોતાના અંગૂઠાથી તે લાલ બટનને મજબૂતી સાથે દબાવી દીધું. સિગ્નલ સુરક્ષિત ઉપગ્રહોમાંથી પસાર થઈને સીધું દિલ્હીના હેડક્વાર્ટર પહોંચી ગયું. દિલ્હીમાં બેઠેલા CBIના નિર્દેશકે પોતાની સ્ક્રીન પર ચમકતા કોડ રેડને જોઈ લીધો હતો. તેઓ આજ સિગ્નલની બેસબરીથી રાહ જોઈ રહ્યા હતા. તેમણે તરત પોતાના ઇન્ટરકોમનું બટન દબાવ્યું અને પોતાની સ્પેશિયલ ટાસ્ક ફોર્સને કડક આદેશ આપ્યો, એજન્ટ આરવનું સિગ્નલ આવી ચૂક્યું છે. ઓપરેશન ક્લીનઅપને આ જ વખતે શરૂ કરવામાં આવે. મને તે હોટલની અંદર મોજૂદ દરેક ભ્રષ્ટ અધિકારી અને વિક્રમ બજાજની તરત ગિરફ્તારી જોઈએ છે. હોટલની અંદર મોજૂદ કોઈ પણ બચીને નીકળવા ન પામે. આ આદેશ વીજળીની જેમ ઝડપથી તે કમાન્ડો સુધી પહોંચી ગયો.
જે હોટલની બહાર તૈયાર બેઠા હતા. આરવે પોતાનો ફોન પાછો ખિસ્સામાં રાખ્યો અને પોતાની કાંડા પર બાંધેલી જૂની ઘડિયાળને ધ્યાનથી જોઈ. રાતના બરાબર 10 વાગી રહ્યા હતા. તેણે પોતાના મનમાં માત્ર 5 મિનિટનું એક નાનકડું કાઉન્ટડાઉન શરૂ કરી દીધું હતું. આ 5 મિનિટો પછી પ્રિયાની તે શાનદાર અને જૂઠી દુનિયા પતંગના મહેલની જેમ વિખેરાઈ જવાની હતી. વિક્રમનું તે ભયાનક અને ક્રૂર સામ્રાજ્ય, જેણે તેણે વર્ષોના અપરાધોથી ઊભું કર્યું હતું, તે પણ હંમેશા માટે માટીમાં મળી જવાનું હતું. આરવ ત્યાં જ સડકના કિનારે એક પથ્થર પર ખામોશીથી બેસી ગયો. સડક પર રાતનો ઘેરો સન્નાટો વધુ ને વધુ ખોફનાક થતો જઈ રહ્યો હતો. દૂરથી આવતો કૂતરાઓના ભસવાનો અવાજ તે ખામોશીને વચ્ચે વચ્ચે ડરાવવાની રીતે તોડી રહ્યો હતો. આરવના ચહેરા પર હવાથી ઉડીને આવતી ધૂળ અને હોટલની રંગબેરંગી રોશની એક અજીબ પડછાયો બનાવી રહી હતી. તે આ ખામોશીને સારી રીતે ઓળખતો હતો. આ બરાબર એ જ સન્નાટો હતો જે કોઈ મોટા અને ખોફનાક તોફાનના આવતા પહેલા પ્રકૃતિ પર છવાઈ જાય છે. હવે જે કંઈ પણ થવાનું હતું તેને કોઈ ભગવાન પણ ટાળી શકે તેમ નહોતા. તેણે આસમાન તરફ જોયું, જ્યાં કાળા વાદળો ચાંદને ઢાંકવાની કોશિશ કરી રહ્યા હતા. પરંતુ તે જાણતો હતો કે કાળા વાદળો ભલે ગમે તેટલા ઘેરા કેમ ન હોય, તેઓ સચ્ચાઈની રોશનીને ક્યારેય હંમેશા માટે છુપાવી શકતા નથી. પ્રિયાએ જે બીજ આજે પોતાના ઘમંડ અને અહંકારમાં વાવ્યા હતા, તેનો કાંટાળો પાક તેને પોતે જ બહુ જલ્દી લણવો પડવાનો હતો. આરવના દિલમાં હવે પ્રિયા માટે કોઈ નફરત કે પ્રેમ બાકી ન હતો. માત્ર એક ઊંડો અને શૂન્ય ખાલીપો રહી ગયો હતો. 5 મિનિટનો તે ખોફનાક સમય બસ પૂરો જ થઈ જઈ રહ્યો હતો. સડકના કિનારે ઠંડા પથ્થર પર બેઠેલા આરવ માટે સમય પૂરી રીતે થંભી ગયો હતો. તેની જૂની કાંડા ઘડિયાળ ટીક ટીક આ ખામોશ રાતમાં જેમ ગુંજી રહી હતી. તેણે આંખો બંધ કરી અને તે લાફાની ગૂંજને દિમાગમાંથી હંમેશા માટે ભૂંસી નાખવાનો કઠોર નિર્ણય લીધો. હવે તે એક મજબૂર અને ગરીબ પતિ બિલકુલ ન હતો. તેને મહત્વાકાંક્ષી પત્નીએ સરેઆમ જલીલ કરીને બહાર ફેંકી દીધો હતો. તે હવે માત્ર દેશનો એક વફાદાર સિપાહી હતો, જેનો એકમાત્ર ધર્મ સચ્ચાઈ અને ન્યાયની દરેક કિંમતે રક્ષા કરવાનો હતો. તેની પાસે હવે માત્ર 5 મિનિટનો સમય બચ્યો હતો. આ 5 મિનિટ તેની જિંદગીની સૌથી ભારે અને નિર્ણાયક પળ સાબિત થવાની હતી. આરવે મહેસૂસ કર્યું કે તેની છાતીમાં ધડકતું તે કોમળ અને ભાવુક દિલ હવે પૂરી રીતે પથ્થરનું થઈ ચૂક્યું છે. પ્રિયાના પ્રેમ અને તેની જૂઠી કસમોનું જે જાળું તેણે વર્ષોથી પોતાની ચારે તરફ ગૂંથી રાખ્યું હતું, તે આજે એક જ ઝાટકામાં તૂટીને વિખેરાઈ ગયું હતું. તેને હવે કોઈ સંબંધની કોઈ પરવા ન હતી, કારણ કે જે સંબંધ માટે તેણે પોતાની ઓળખ છુપાવી હતી, તે જ હવે ખતમ થઈ ચૂક્યો હતો. ભારતીય દર્શનમાં કર્મ અને ધર્મને હંમેશા સૌથી ઉપર રાખવામાં આવ્યા છે. આરવને પોતાના દાદાજીની શીખવાડેલી વાતો યાદ આવવા લાગી. જ્યારે મોહ અને કર્તવ્ય વચ્ચે પસંદગી કરવી પડે તો હંમેશા કર્તવ્યને જ પસંદ કરવું જોઈએ. તેણે પ્રિયાને સાચો પ્રેમ કર્યો હતો અને તેને તે મુકામ સુધી પહોંચાડવા માટે પોતાની આખી જવાની અને બાપ દાદાની જમીન કુરબાન કરી દીધી હતી. પરંતુ પ્રિયાએ તે ત્યાગનો બદલો માત્ર અને માત્ર અપમાન અને બેવફાઈથી આપ્યો. હવે નિયતિ પોતાની રમત રમવાની હતી અને કર્મનો આ સીધો પ્રહાર કોઈ પણ તાકાત રોકી શકે તેમ નહોતી. હોટલના શાનદાર અને વાતાનુકૂલિત હોલની અંદરનો માહોલ બિલકુલ અલગ હતો. આરવને બહાર ફેંકાવી દીધા પછી પ્રિયાએ એક ઊંડો અને લાંબો રાહતનો શ્વાસ લીધો હતો. તેને લાગી રહ્યું હતું જાણે તેને પગમાં બંધાયેલી એક બહુ જૂની અને ભારે જંજીરને હંમેશા માટે તોડીને ફેંકી દીધી હોય. તે હાથમાં પકડેલા મોંઘા શરાબના ગ્લાસને ગુમાવતા વિક્રમ બજાજની જૂઠી અને ખુશામતખોર વાતોને બહુ જ ધ્યાન અને મજાથી સાંભળી રહી હતી. તેનો આંધળો ઘમંડ હવે પોતાની સૌથી ઊંચા અને ખતરનાક શિખર પર પૂરી રીતે પહોંચી ચૂક્યો હતો. વિક્રમ બજાજ પોતાની ખુરશી પર બહુ આરામથી બેઠેલો હતો અને તેની આંખોમાં એક અજીબ શેતાની ચમક સાફ દેખાઈ રહી હતી. તેણે પ્રિયા તરફ જોતા બહુ જ મક્કારી ભરેલા લહેજામાં કહ્યું કે આજે તેણે પોતાની જિંદગીનો સૌથી બહેતરીન અને સાચો ફેંસલો લીધો છે. વિક્રમને એ પૂરો યકીન થઈ ચૂક્યો હતો કે હવે તેનું તે કરોડો રૂપિયાના હથિયારોનું રેકેટ કોઈ પણ રૂકાવટ વગર સીમા પાર કરી જશે. તેને લાગી રહ્યું હતું કે તેણે પ્રશાસન અને પોલીસની સૌથી તેજ તરવાર ઓફિસરને પોતાની ખિસ્સામાં હંમેશા માટે બહુ જ સુરક્ષિત રાખી લીધી છે. પ્રિયાના દિમાગના કોઈ એક ઊંડા અને નાના ખૂણામાં અજીબ બેચેની અચાનક કરવટ લેવા લાગી હતી. તેને વારંવાર આરવની તે શાંત અને નિર્ભય આંખો યાદ આવી રહી હતી, જ્યારે તેણે લાફો ખાઈને પણ કોઈ પ્રતિક્રિયા નહોતી આપી. આરવે જતી વખતે જે રહસ્યમય ફાઇલનો જિક્ર કર્યો હતો, તે વાત પણ પ્રિયાના કાનોમાં વારંવાર ગુંજી રહી હતી. પરંતુ સત્તા અને રૂતબાની ઝેરીલા નશાએ તેની વિચારવા અને સમજવાની બધી તાકાતને પૂરી રીતે ખતમ કરી દીધી હતી. તેણે તરત માથું ઝટકીને પોતાની આ બેતુકી બેચેનીને જબરજસ્તી દબાવી દીધી. સડક પર બેઠેલા આરવની ઘડિયાળમાં હવે માત્ર 3 મિનિટનો સમય બાકી રહી ગયો હતો. બહારની ઠંડી અને તેજ હવા તેના જૂના કુર્તાને ચીરતા શરીર સાથે ટકરાઈ રહી હતી, પરંતુ તેને કોઈ ઠંડી મહેસૂસ નહોતી થઈ રહી. તેની અંદર સળગતી ન્યાયની આગે તેને પૂરી રીતે ગરમ કરી રાખ્યો હતો.
તે જાણતો હતો કે શહેરના બહારના વિસ્તારમાં સીબીઆઈની સ્પેશિયલ ટાસ્ક ફોર્સના ડઝનબંધ ખતરનાક કમાન્ડો પોતાના હથિયારો સાથે પૂરી રીતે તૈયાર બેઠા છે. તેઓ બસ તેના આખરી અને અંતિમ આદેશની બહુ જ બેસબરીથી રાહ જોઈ રહ્યા હતા. શહેરની તે અંધારી અને સુમસામ સડકો પર ડઝનબંધ કાળી અને નંબર પ્લેટ વગરની ગાડીઓ બહુ જ ખામોશી સાથે આગળ વધી રહી હતી. આ ગાડીઓમાં બેઠેલા નકાબપોશ કમાન્ડો કોઈ પણ મોટા ઓપરેશનને અંજામ આપવા માટે પૂરી રીતે પરીક્ષિત હતા. તેમની આંખોમાં માત્ર ને માત્ર પોતાના લક્ષ્યને હાંસલ કરવાની એક ખતરનાક જીદ હતી. તેમને દિલ્હીના હેડક્વાર્ટરથી બહુ જ સાફ અને કડક નિર્દેશ મળી ચૂક્યા હતા કે આજ રાતે કોઈ પણ અપરાધીને બક્ષવામાં નહીં આવે. આ ઓપરેશન ભારતીય ઇતિહાસનો સૌથી મોટો અને સૌથી ગુપ્ત દરોડો સાબિત થવાનો હતો. હોટલની અંદર વાગતા તે તેજ અને કાનફાડું સંગીતે બહારથી આવતા દરેક અવાજને પૂરી રીતે દબાવી દીધો હતો. પ્રિયા અને વિક્રમ પોતાની જીતના તે જૂઠા અને ખોખલા જશ્નમાં એટલા બધા આંધળા થઈ ચૂક્યા હતા કે તેમને આવનારા આ ભયાનક તોફાનનો જરા સરખો પણ અહેસાસ ન હતો. પ્રિયાને લાગી રહ્યું હતું કે તેણે પોતાના તે ગરીબ અને નબળા પતિને પોતાની તાકાતનો સાચો અંદાજો કરાવી દીધો છે. તે એ ભૂલી ગઈ હતી કે સત્તાનો ઘમંડ હંમેશા માણસને આંધળો અને પૂરી રીતે બહેરો બનાવી દે છે. આરવે પોતાની બંધ આંખોને ધીમેથી ખોલી અને આસમાનમાં ચમકતા તે અગણિત તારાઓ તરફ જોયું. તેણે મહેસૂસ કર્યું કે તેમાં મનમાં હવે પ્રિયા માટે કોઈ પણ નફરત કે ફરિયાદ બિલકુલ બાકી નથી. જ્યારે કોઈ સંબંધ હંમેશા માટે પોતાની મોત મરી જાય છે તો તેની પાછળ માત્ર એક બહુ જ ઊંડો અને ડરાવનો સન્નાટો જ બચે છે. તે લાફો આરવના શરીર પર નહીં બલકે તેની આત્મા પર વાગ્યો હતો અને તે એક પ્રહારે તેને દરેક પ્રકારના મોહ અને માયાની હંમેશા માટે પૂરી રીતે આઝાદી કરી દીધો હતો. ઘડિયાળની સોય બહુ જ તેજી સાથે આગળ વધી રહી હતી અને હવે માત્ર 1 મિનિટનો સમય શેષ રહી ગયો હતો. આરવે પોતાની જગ્યાએથી ઉઠીને પોતાના કપડા પર લાગેલી તે ધૂળને બહુ જ શાંતિ સાથે સાફ કરી. તેણે પોતાની તે જૂની બેગને મજબૂતીથી પકડી જેમાં વિક્રમ બજાજના કાળા કારનામાઓ અને પ્રિયાની તે બધી ભૂલોના પાકા પુરાવા મોજૂદ હતા. આ એ બેગ હતી જેને પ્રિયાએ બહુ જ અહંકાર સાથે ઠુકરાવી દીધી હતી. પરંતુ કાલ સવારે આ જ બેગ તેની આખી જિંદગી અને કરિયરનો ખોફનાક ફેંસલો કરવાની હતી. હોલની અંદર વિક્રમ બજાજે પોતાનો ગ્લાસ હવામાં ઉઠાવતા બધા મહેમાનોને એક ખાસ ટોસ્ટ કરવા માટે કહ્યું. તેણે પોતાની તે ભારે અને ઘમંડી અવાજમાં કહ્યું કે આજ રાતે આ શહેરની સૌથી બહાદુર અને હોનહાર આઈપીએસ ઓફિસર પ્રિયા સિંહના નામે એક શાનદાર જશ્ન થવો જોઈએ. આખા હોલમાં તાળીઓનો એક બહુ જ જોરદાર ગડગડાટ ગુંજી ઉઠ્યો અને દરેક જણ પોતાનો ગ્લાસ હવામાં ઉઠાવી લીધો. પ્રિયાના ચહેરા પર એક બહુ જ પહોળી અને વિજયી મુસ્કાન હતી. તે પળને પોતાની જિંદગીની સૌથી મોટી અને ઐતિહાસિક ઉપલબ્ધિ માની રહી હતી. પરંતુ તે શાનદાર હોલમાં મોજૂદ કોઈ પણ માણસ એ નહોતો જાણતો કે તેઓ જે ઉપલબ્ધિનો જશ્ન આટલી ધૂમધામથી મનાવી રહ્યા છે તે અસલમાં એક બહુ જ ભયાનક અને ખતરનાક કબર છે. વિક્રમે બહુ જ ચાલાકીથી પ્રિયાને પોતાના તે દંગા અને કાળા ધંધાની એક મજબૂત ઢાલ બનાવી લીધી હતી. તેણે હથિયારોની દાણચોરીના તે બધા દસ્તાવેજો પર પ્રિયાના નકલી હસ્તાક્ષર કરાવી લીધા હતા જેથી જો ક્યારેય પણ પોલીસની કોઈ છાપેમારી થઈ તો બધો જ આરોપ સીધી રીતે માત્ર ને માત્ર પ્રિયાના માથા પર આવીને પડે. હોટલના તે વિશાળ અને ચમચમતા મુખ્ય દ્વાર પર હજુ પણ તે ભારે ભરખમ ગાર્ડ બહુ જ મુસ્તેદી સાથે પોતાનો પહેરો આપી રહ્યા હતા. તેમણે થોડી જ વાર પહેલા આરવને બહુ જ ખરાબ રીતે બેઇજ્જત કરીને ત્યાંથી બહાર ફેંકી દીધો હતો. તેઓ અંદર વાત કરતા આ આરવની તે ફાટેલ તૂટેલ હાલત અને તેની ગરીબીની જમકર મજાક ઉડાવી રહ્યા હતા. તેમને બિલકુલ પણ અંદાજો ન હતો કે જે માણસને તેમણે એક સાધારણ ભિખારી સમજીને બહાર ફેંક્યો છે તે અસલમાં આ દેશની સુરક્ષા વ્યવસ્થાનું સૌથી મોટું અને સૌથી તાકાતવર હથિયાર છે. આરવની આંખોએ તે ગાર્ડ્સની હરકતો જોઈ પરંતુ તેના ચહેરા પર કોઈ પણ ગુસ્સો કે પ્રતિક્રિયા ન હતી. તેની નજરો તો માત્ર સડકના તે અંધારા ખૂણા પર ટકેલી હતી જ્યાંથી ક્યારેક પણ કોઈ મોટા તોફાનના આવવાની પૂરી સંભાવના હતી. તેણે પોતાની ઘડિયાળ પર નજર નાખી જ્યાં સેકન્ડની સોય પોતાની આખરી અને અંતિમ મંજિલ તરફ બહુ જ તેજી સાથે દોડી રહી હતી. 10, 9, 8, 7 સમયનું આ નાનકડું કાઉન્ટડાઉન આરવના દિમાગમાં કોઈ હથોડાની જેમ બહુ જ જોરથી અને લગાતાર વાગી રહ્યું હતું. ભારતની આ પવિત્ર ભૂમિ પર હંમેશાથી એવું માનવામાં આવતું રહ્યું છે કે જ્યારે પાપનો ઘડો પૂરી રીતે ભરાઈ જાય છે તો ઈશ્વર કોઈને કોઈ રૂપમાં ન્યાય કરવા માટે જરૂર આવે છે. આજ રાતે આરવ તે જ ન્યાયનું એક બહુ જ ખોફનાક અને ભયાનક રૂપ બનવા જઈ રહ્યો હતો. તેણે પ્રિયાને બચાવવા માટે પોતાના આત્મસન્માન અને પોતાની ઓળખ સુધીની પૂરી બલિ આપી દીધી હતી. પરંતુ પ્રિયાએ તે સાચા બલિદાનને માત્ર એક નબળો અને ગરીબ માણસની હતાશામાં માની લીધી હતી. હવે આ અહંકારની કિંમત તેણે પોતાના આંસુઓથી ચૂકવવાની હતી. 6, 5, 4, 3 આરવના શ્વાસ બિલકુલ શાંત અને સ્થિર હતા. તેણે પોતાના તે એન્ક્રિપ્ટેડ ફોનને પાછો પોતાના જૂના ખિસ્સામાં સુરક્ષિત રીતે મૂકી દીધો હતો.
તે હવે કોઈ પણ પ્રકારની ઉતાવળ કે ગભરામણમાં બિલકુલ ન હતો. તેણે જે કરવાનું હતું તે બહુ જ સારી રીતે અને સાચા સમયે કરી દીધું હતું. હવે બધો જ કામે તે સ્પેશિયલ ટાસ્ક ફોર્સના તેજ તરાર અને ખૂંખાર કમાન્ડોને કરવાનો હતો, જે પોતાની ખામોશ અને ખતરનાક ચાલથી આ આખી શાનદાર હોટેલને ચારે તરફથી ઘેરવા માટે બિલકુલ તૈયાર થઈ ચૂક્યા હતા. 2, 1 અને 0 જેવી તે જૂની ઘડિયાળની સોઈએ પોતાના પૂરા 5 મિનિટનો તે ખોફનાક ચક્ર પૂરો કર્યો. સડકના તે ઘેરા અંધારાને ચીરતા કેટલીય તેજ અને ભૂરી રોશનીઓથી અચાનકથી ચમકી ઉઠી. કોઈ પણ સાયરન કે શોર શરાબા વગર કાળા રંગની ડઝનબંધ બુલેટ પ્રૂફ ગાડીઓ બહુ તેજ ગતિથી હોટલના તે શાનદાર મુખ્ય દ્વાર તરફ વધવા લાગી. ગાડીઓના ટાયરોના ઘસાડવાનો તે ભયાનક અને કાનફાડુ અવાજે તે રાતના ઘેરા સન્નાટાને ચીરતો દૂર સુધી ગયો. તોફાન આખરે પોતાની પૂરી તાકાત સાથે ત્યાં પહોંચી ચૂક્યું હતું. હોટલના મુખ્ય દ્વાર પર ઊભેલા તે બધા ઘમંડી અને તાકાતવર ગાર્ડ કાળી ગાડીઓના આ ભયાનક અને અચાનક થયેલા હુમલાને જોઈને પૂરી રીતે સૂન રહી ગયા. તેમને બિલકુલ પણ સમજાતું ન હતું કે આખરે અચાનક આ બધું શું થઈ રહ્યું છે. એ પહેલાં કે તેઓ કંઈ પણ વિચારી શકે કે પોતાના હથિયાર કાઢી શકે, ગાડીઓના દરવાજા બહુ જ તેજ ઝટકા સાથે ખુલ્યા. કાળા રંગની વિશેષ વર્દી અને અત્યાધુનિક હથિયારોથી લેસ ડઝનબંધ કમાન્ડો વીજળીની જેમ તેજીથી બહાર નીકળ્યા અને તેમણે આખા ગેટને પોતાના મજબૂત અને કડક કબજામાં લઈ લીધો. એક કમાન્ડોએ પોતાની ભારે બંદૂકોનો પાછળનો હિસ્સો એક ગાર્ડની છાતી પર બહુ જોરથી માર્યો અને તેને જમીન પર પાડી દીધો. સીબીઆઈ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ કોઈ પણ પોતાની જગ્યાએથી બિલકુલ નહીં હલે. તે કમાન્ડોના ભારે અને ગરજતા અવાજે ત્યાં ઊભેલા તમામ લોકોની રૂહને પૂરી રીતે કંપાવી દીધી. આરવ સડકના કિનારે બિલકુલ શાંત ઊભેલો હતો. આ બધું જ બહુ ધ્યાનથી જોઈ રહ્યો હતો. તેના ચહેરા પર હવાના તેજ ઝોકા ટકરાઈ રહ્યા હતા, પરંતુ તે એક મજબૂત અને સ્થિર ખડકની જેમ પોતાની જગ્યા પર હલ્યા વગર ઊભો રહ્યો. આ મહેજ કોઈ હોટલ પર પડવામાં આવેલો કોઈ સાધારણ દરોડો બિલકુલ ન હતો, બલકે આ આખા ઉત્તર પ્રદેશના તે સડેલા અને ભ્રષ્ટ સિસ્ટમ પર કરવામાં આવેલો સૌથી મોટો અને સૌથી સીધો પ્રહાર હતો. વિક્રમ બજાજના તે ભયાનક અને ખોફનાક કાળા સામ્રાજ્યની દિવાલો, જેને તેણે બહુ જ ચાલાકી અને ધોખાથી વર્ષોમાં ઊભી કરી હતી, હવે પોતાના નબળા મહેલની જેમ ઢળી પડવાની હતી. અને સૌથી મોટું તોફાન તો તે શાનદાર હોટલની અંદર બેઠેલી પ્રિયાની જિંદગીમાં આવવાનું હતું, જેને હવે પોતાની તે મોંઘી અને ચમકદાર વર્દીની બહુ મોટી કિંમત ચૂકવવાની હતી. આરવે પોતાની ઊંડી અને શાંત આંખોથી તે કમાન્ડોને હોટલની અંદર ઝડપથી ઘૂસતા જોયા. તેણે એક બહુ જ ઠંડી અને લાંબી રાહતનો શ્વાસ લીધો, કારણ કે તે સારી રીતે જાણતો હતો કે હવે અહીંથી કોઈ પણ અપરાધી માટે પાછા ફરવાનો કોઈ પણ રસ્તો બચ્યો નથી. કર્મોનું તે કઠોર અને ભયાનક પૈડું હવે પોતાની પૂરી ગતિ અને તાકાત સાથે ફરવાનું શરૂ થઈ ચૂક્યું હતું. અને આ પૈડા નીચે વિક્રમના અહંકાર અને પ્રિયાના તે આંધળા ઘમંડનું પૂરી રીતે કચડવાનું હવે 100% નક્કી થઈ ચૂક્યું હતું. હોટલના આલિશાન અને ચમચમાતા મુખ્ય દ્વારથી અંદર ઘૂસતા જ સીબીઆઈના સશસ્ત્ર કમાન્ડોએ વીજળીની જેમ આખી લોબીને પોતાના કડક કબજામાં લઈ લીધી. તેમના ભારે બૂટોના ખોફનાક અવાજે ત્યાં મોજૂદ કર્મચારીઓ અને મહેમાનોના દિલોમાં ઘેરો અને ભયાનક ખોફ પેદા કરી દીધો. થોડી જ સેકન્ડોની અંદર હોટલના બધા બહાર જવાના રસ્તાઓને પૂરી રીતે અને બહુ જ સુરક્ષિત રીતે સીલ કરી દેવામાં આવ્યા. કોઈ પણ માણસને હવે પોતાની જગ્યાએથી હલવાની કે બહાર ભાગવાની બિલકુલ પણ ઇજાજત ન હતી. ઓપરેશન ક્લીનઅપ હવે પોતાની સૌથી ખતરનાક ગતિથી આગળ વધી રહ્યું હતું. વિશાળ હોલની અંદર હજુ પણ તેજ સંગીત વાગી રહ્યું હતું અને લોકો પોતાની જૂઠી હસીમાં મગ્ન હતા. વિક્રમ બજાજ હાથમાં શરાબનો ગ્લાસ લઈને પ્રિયાની જૂઠી તારીફ કરી રહ્યો હતો અને પ્રિયા અહંકારમાં આંધળી થઈને મુસ્કુરાઈ રહી હતી. તેમને એ વાતનો બિલકુલ પણ અંદાજો ન હતો કે મોત અને તબાહી તેમના દરવાજા સુધી પહોંચી ચૂકી છે. અચાનક એક જોરદાર ધમાકા સાથે હોલના વિશાળ અને ભારે દરવાજા બહુ જ બેરહેમીથી ખુલી ગયા. આ ભયાનક અવાજે વાગતા સંગીતને એક જ પળમાં પૂરી રીતે ખામોશ કરી દીધું. ડઝનબંધ કમાન્ડો પોતાની આધુનિક રાઇફલો સાથે હોલમાં ઘૂસી આવ્યા. તેમની બંદૂકોમાંથી નીકળતી લાલ લેઝર લાઇટો ત્યાં મોજૂદ અમીર અને વગદાર લોકોના ચહેરા પર ખોફનાક રીતે નાચી રહી હતી. મહિલાઓની ચીસો ગુંજી ઉઠી અને ઘણા લોકો ડરના માર્યા પોતાના ઘૂંટણભેર જમીન પર પડી ગયા. શરાબના ગ્લાસ હાથમાંથી છૂટીને ફર્શ પર ચકનાચૂર થવા લાગ્યા. આ એ જ ભીડ હતી જે થોડી મિનિટો પહેલા એક ગરીબ પતિની સરેઆમ મજાક ઉડાવી રહી હતી. હવે તેમની આંખોમાં માત્ર પોતાનો જીવ બચાવવાની એક બહુ જ દયનીય ભીખ દેખાઈ રહી હતી. વિક્રમ બજાજનો ચહેરો આ અચાનક થયેલા હુમલાને જોઈને પૂરી રીતે પીળો પડી ગયો હતો. તેણે પોતાની જૂઠી તાકાતનો દેખાડો કરતા પોતાના નિજી બાઉન્સરોને આ કમાન્ડોને રોકવાનો એક બહુ જ કડક ઈશારો કર્યો, પરંતુ તેના ભારે ભરખમ અને ઘમંડી બાઉન્સર સીબીઆઈની આ ખૂંખાર સ્પેશિયલ ટાસ્ક ફોર્સ સામે એક સેકન્ડ પણ ન ટકી શક્યા.
કમાન્ડોએ પોતાની રાઇફલોના બટથી તે બાઉન્સરોને બહુ જ બેરહેમી સાથે પીટીને જમીન પર ઊંધા મોઢે પાડી દીધા. વિક્રમનું તે ખોફનાક સામ્રાજ્ય હવે તેની સામે વિખરાઈ રહ્યું હતું. પ્રિયા પોતાની જગ્યાએથી ઉઠી અને તેણે પોતાની વર્દીનો રૂઆબ જાળવવાની એક બહુ જ નાકામ કોશિશ કરી. તેને લાગ્યું કે તે એક આઈપીએસ ઓફિસર છે અને કોઈ પણ પોલીસ કે એજન્સી તેને આ રીતે સરેઆમ પડકાર ન આપી શકે. તે ગુસ્સાથી બરાડતા આગળ વધી અને તેણે સૌથી આગળ ઊભેલા કમાન્ડોને બહુ જ તીખા સ્વરમાં કહ્યું કે તમારી અહીં ઘૂસવાની હિંમત કેવી રીતે થઈ. તેણે ધમકી આપી કે તે આ બધા કમાન્ડોને તેમની નોકરીમાંથી સસ્પેન્ડ કરાવી દેશે, પરંતુ તેનો આ આંધળો ઘમંડ હવે તેની જિંદગીની સૌથી મોટી ભૂલ સાબિત થવાનો હતો. ત્યારે દરવાજામાંથી સીબીઆઈના એક વરિષ્ઠ અને બેહદ કડક અધિકારીએ હોલની અંદર પોતાનું પહેલું કદમ રાખ્યું. તેમણે પ્રિયાની તે ખોખલી ધમકીને પૂરી રીતે નજરઅંદાજ કરી દીધી અને પોતાના ખિસ્સામાંથી એક કાગળ બહાર કાઢ્યો. આ કાગળ કોઈ મામૂલી પાનું ન હતું, બલકે વિક્રમ બજાજ અને અન્ય ઘણા ભ્રષ્ટ નેતાઓની ગિરફ્તારીનું પાકું વોરંટ હતું. અધિકારીએ પોતાના ભારે અવાજમાં કહ્યું કે આ કોઈ સ્થાનિક પોલીસની કાર્યવાહી નથી, બલકે આ કેન્દ્ર સરકારનું એક બહુ જ ગુપ્ત ઓપરેશન છે, જેને સીધું દિલ્હીથી નિયંત્રિત કરવામાં આવી રહ્યું છે. અધિકારીના એક નાના ઈશારા પર 4 કમાન્ડોએ આગળ વધીને વિક્રમ બજાજને દબોચી લીધો. વિક્રમ, જે થોડી મિનિટો પહેલા આ આખા શહેરનો ભગવાન બનેલો હતો, હવે એક લાચાર અને ડરેલા ઉંદરની જેમ કરગરી રહ્યો હતો. તેના હાથોમાં હથકડી પહેરાવી દેવામાં આવી અને તેને ધક્કા મારતા હોલની વચ્ચે ઊભો કરી દેવામાં આવ્યો. આ નજારો તે તમામ વગદાર મહેમાનો માટે એક ભયાનક સદમો હતો. જુઓ, હજુ સુધી વિક્રમની જૂઠી વાતો પર તાળીઓ બજાવી રહ્યા હતા. કર્મોનો દંડો બહુ જ ખોફનાક રીતે પોતાનું કામ કરી રહ્યો હતો. હોલની અંદર તે મોટા અને વગદાર નેતાઓની હાલત હવે બહુ જ વધારે દયનીય અને ખરાબ થઈ ચૂકી હતી. જે લોકો પોતાના એક નાના અવાજથી આખા શહેરને આસાનીથી ડરાવી શકતા હતા, તેઓ આજે આ કમાન્ડો સામે પોતાના ઘૂંટણો પર બેસીને રહેમની ભીખ માંગી રહ્યા હતા. વિક્રમ બજાજે પોતાની બધી રાજનૈતિક પહોંચ અને સંપર્કોની ધમકીઓ આપવાની નાકામ કોશિશ કરી, પરંતુ સીબીઆઈના કડક આ અધિકારીએ તેને જોરદાર લાફો ઝીંકીને હંમેશા માટે ચૂપ કરાવી દીધો. આ લાફો તે અહંકાર પર હતો જેણે કેટલીય માસૂમ જિંદગીઓને બરબાદ કરી હતી. પ્રિયાને પોતાની આંખો પર બિલકુલ પણ વિશ્વાસ નહોતો થઈ રહ્યો. તેણે એકવાર ફરીથી આગળ વધવાની કોશિશ કરી અને સીબીઆઈ અધિકારી પર બરાડીતા કહ્યું કે તમે વિક્રમ સરને આ રીતે ગિરફ્તાર નથી કરી શકતા. તેઓ શહેરના એક બહુ જ સન્માનિત અને મોટા નેતા છે. સીબીઆઈના તે અધિકારીએ પ્રિયાને બહુ જ ઠંડી અને કઠોર નજરોથી જોઈ અને કહ્યું કે તમે એક આઈપીએસ ઓફિસર હોવા છતાં એક ખૂંખાર અપરાધીની તરફદારી કરી રહ્યા છો. આ વાત તમારા માટે બહુ જ વધારે શરમજનક અને તમારા પદની બિલકુલ ખિલાફ છે. અધિકારીએ પોતાની વાતને આગળ વધારતા એક એવું ખોફનાક સત્ય જણાવ્યું જેણે પ્રિયાના પગ નીચેથી જમીન ખસેડી દીધી. તેમણે જણાવ્યું કે જે વિક્રમ બજાજને તે એક મહાન અને સન્માનિત નેતા માને છે, તે અસલમાં એક આંતરરાષ્ટ્રીય હથિયાર તસ્કર છે. અને સૌથી વધારે ચોંકાવનારી વાત એ છે કે શહેરની સીમા પર પકડાયેલા બધા હથિયારોના ટ્રકોને કાઢવા માટે પ્રિયાના જ નકલી હસ્તાક્ષરોનો પૂરી રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સાંભળતા જ પ્રિયાના ચહેરાનો રંગ પૂરી રીતે ઉડી ગયો અને તેનું શરીર કાંપવા લાગ્યું. તેમ પ્રિયાનું દિમાગ શૂન્ય થઈ ચૂક્યું હતું. તેને અચાનકથી આરવની તે બધી વાતો અને તે જૂની બેગ યાદ આવવા લાગી, જેને તેને પોતાના ભારે અહંકારમાં ઠુકરાવી દીધી હતી. આરવ તેને કોઈ જૂઠી કહાની નહોતો સંભળાવી રહ્યો, બલકે તે પોતાનો જીવ જોખમમાં મૂકીને તેને આજ ભયાનક તબાહીથી બચાવવા માટે તે પાક્કા પુરાવા લઈને આવ્યો હતો. જે પતિને તેને સરેઆમ લાફો મારીને જલીલ કર્યો હતો, તે જ માણસ અસલમાં તેનો સૌથી મોટો રક્ષક હતો. આ એક એવું કડવું સત્ય હતું જેને કબૂલ કરવું પ્રિયા માટે પોતાની મોત કરતાં પણ ક્યાંય વધારે બદતર હતું. પ્રિયા પોતાની જગ્યા પર એક પથ્થરની જેમ પૂરી રીતે જામી ચૂકી હતી. તેની આંખો સામે તેનું તે બધું ચમકદાર અને શાનદાર કરિયર એક ભયાનક ધુમાડાની જેમ ઉડીને હંમેશા માટે ગાયબ થઈ રહ્યું હતું. તેને હવે સમજમાં આવી રહ્યું હતું કે તેણે બહુ જ ઓછા સમયમાં વધારે સફળતા મેળવવાના ઊંડા લાલચમાં કેટલા મોટા અને ભયાનક સમાધાન કર્યા હતા. તેણે તે વિક્રમ બજાજને પોતાનો મસીહા માની લીધો હતો, જે અસલમાં એક ખૂંખાર વરુ હતો, અને જે પતિને તેણે નબળો માણસ સમજ્યો હતો, તે જ અસલમાં તાકાતવર સિંહ નીકળ્યો હતો. પ્રિયા હજુ આ ઊંડા સદમામાંથી બહાર પણ નહોતી આવી શકી કે સીબીઆઈ અધિકારીએ તેને એક બીજો જ બહુ ભયાનક ઝટકો આપી દીધો. તેમણે બહુ જ કડક લહેજામાં એલાન કર્યું કે પ્રિયાને પણ આ આખા મામલામાં એક બહુ મોટી સંદિગ્ધ માનવામાં આવી રહી છે. એટલા માટે તેને આજ વખતે તેના પદ પરથી પૂરી રીતે નિલંબિત કરવામાં આવે છે. અધિકારીએ પોતાના કમાન્ડોને આદેશ આપ્યો
કે તેઓ પ્રિયાની સર્વિસ રિવોલ્વર અને તેની આઈપીએસની તે શાનદાર બેલ્ટ તરત પોતાના કબજામાં લઈ લે. પ્રિયાનો તે ખોખલો ઘમંડ હવે માટીમાં મળી ચૂક્યો હતો. એક મહિલા કમાન્ડોએ ઝડપથી આગળ વધીને પ્રિયાની કમર પરથી તેની શાનદાર પિસ્તોલ અને ચમચમતી બેલ્ટ બેરહેમીથી કાઢી લીધી. હોલમાં મોજૂદ તમામ લોકો આ દ્રશ્યને ફાટી આંખો જોઈ રહ્યા હતા. જે લોકો સામે પ્રિયા થોડી મિનિટો પહેલા પોતાની સૌથી મોટી સફળતાનો ઘમંડ બતાવી રહી હતી, આજે એ જ લોકો સામે તેની આટલી ભયાનક અને ડરાવની બેઇજ્જતી થઈ રહી હતી. તે બધો રૂઆબ, બધી તાકાત અને બધી જૂઠી શાન એક જ ઝટકામાં પૂરી રીતે ખતમ થઈ ચૂકી હતી. કર્મે પોતાનો કઠોર હિસાબ બહુ સારી રીતે કરી દીધો હતો. હોલમાં મોજૂદ તે તમામ અમીર અને વગદેર મહેમાનો જે થોડીવાર પહેલા આરવની ગરીબી પર બહુ જ ભદ્દી અને ગંદી કોમેન્ટ કરી રહ્યા હતા, હવે પૂરી રીતે મૂંગા બની ચૂક્યા હતા. તેમના ચહેરા પર હવાઈઓ ઉડી રહી હતી અને તેમને પણ પોતાની ગિરફ્તારીનો બહુ જ ઊંડો ડર સતાવા લાગ્યો હતો. કોઈની પણ એટલી હિંમત ન હતી કે તે આગળ વધીને પ્રિયા કે વિક્રમના સમર્થનમાં એક પણ શબ્દ બોલી શકે. સત્તા અને પૈસાનો તે બધો જૂઠો ઘમંડ આ કમાન્ડો સામે પૂરી રીતે પાણી ભરતો નજર આવી રહ્યો હતો. હોલની અંદર એક બહુ જ અજીબ અને ડરાવની અફરાતફરી મચેલી હતી. સીબીઆઈની ટીમે વિક્રમ બજાજની સાથે સાથે તે તમામ ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અને મોટા નેતાઓને પણ ગિરફ્તાર કરવાનું શરૂ કરી દીધું હતું, જે આ કાળા ધંધામાં પૂરી રીતે સામેલ હતા. આ એ જ લોકો હતા જે થોડીવાર પહેલા આરવની ગરીબી પર જોરદાર ઠહાકા લગાવી રહ્યા હતા. હવે તેમના હાથોમાં મોંઘા શરાબના ગ્લાસોની જગ્યાએ લોઢાની બહુ જ ભારે અને ઠંડી હથકડીઓ પહેરાવી દેવામાં આવી હતી. આ રાત શહેરના આખા ભ્રષ્ટ સિસ્ટમ માટે કાળ હતી. અચાનક હોટલની બહાર ઘણા મીડિયા અને કેટલાક મોટા ન્યૂઝ ચેનલોની ઓબીવાણ પણ ઝડપથી પહોંચવા લાગી. કોઈએ આ બહુ જ મોટી અને સિક્રેટ છાપેમારીની ખબર મીડિયાને બહુ જ ચતુરાઈથી લીક કરી દીધી હતી. કેમેરાઓની ચમકતી ફ્લેશ લાઇટો અને તેજ રોશનીઓ તે અંધારી રાતને પૂરી રીતે ચીરી રહી હતી. જે પત્રકારો થોડીવાર પહેલા પ્રિયાની ઘણી બધી જૂઠી તારીફો કરી રહ્યા હતા, હવે તેઓ તેના પર જ તીખા અને બહુ જ કડવા સવાલો દાગવા માટે બિલકુલ તૈયાર ઊભા હતા. આ બ્રેકિંગ ન્યૂઝ બનવા જઈ રહી હતી. સાથે જ આધારના કારખા બ્રેકિંગ ન્યૂઝ બનવા જઈ રહી હતી. આધારના કડવા સવાલો આધાર ખાન બ્રેકિંગ ન્યૂઝ બનવા જઈ રહી હતી. સડકના કિનારે ઊભેલો આરવ આ બધો ખોફનાક નજારો બહુ જ શાંતિ અને સ્થિર ભાવે જોઈ રહ્યો હતો. તેણે જોયું કે કેવી રીતે વિક્રમ બજાજ અને તે તમામ ઘમંડી નેતાઓને ધક્કા મારતા હોટલની બહાર કાઢવામાં આવી રહ્યા છે. તેમની તે બધી જૂઠી અકડ અને તેમનો તે બધો ભારે અહંકાર હવે પૂરી રીતે ધૂળમાં મળી ચૂક્યો હતો. આરવના ચહેરા પર ના તો કોઈ મોટી ખુશી હતી, ના તો કોઈ પ્રકારનું કોઈ દુઃખ. તે માત્ર એક એવા મિશનની જેમ મહેસૂસ કરી રહ્યો હતો જેણે પોતાનું અહેમ કામ અંજામ આપી દીધું હોય. અંતમાં બે મહિલા કમાન્ડો પ્રિયાને પણ પકડીને હોટલના તે આલિશાન દરવાજાથી બહાર સડક તરફ લઈ આવી. પ્રિયાનું માથું બહુ જ ખરાબ રીતે શરમ અને ઊંડા પસ્તાવાથી નીચે ઝૂકેલું હતું. તેના તે ઘમંડની અને મજબૂત ખભા આજે પૂરી રીતે તૂટીને પડી ગયા હતા. આરવે તે ઓરતને જોઈ જેને તેણે ક્યારેય પોતાના જીવ કરતાં પણ વધારે પ્રેમ કર્યો હતો. તે આજે એક મોટી અને ખતરનાક મજબૂરીની જેમ માથું ઝુકાવીને ત્યાંથી જઈ રહી હતી. આ તે સાચા પ્રેમની સૌથી દર્દનાક હાર હતી જેને બચાવવો નામુમકિન હતો. આરવે પોતાના ખિસ્સામાં રાખેલા તે જૂના ફોનને એકવાર ફરીથી સ્પર્શ કર્યો, જેણે આજે આ આખી ખતરનાક રમતને હંમેશા માટે પલટીને રાખી દીધી હતી. તેના દિલમાં એક બહુ જ ઊંડી અને અજીબ ટીસ હજુ પણ ઉઠી રહી હતી. તેણે એક ઓરતના જૂઠા અને ખોખલા સપનાઓને પૂરા કરવા માટે પોતાની આખી જિંદગી અને પોતાનો બધો કિંમતી સમય બહુ જ બેરહેમીથી સળગાવી દીધો હતો. પરંતુ તેને આ વાતનો બિલકુલ પણ કોઈ અફસોસ નહોતો, કારણ કે તેણે પોતાનો સાચો ધર્મ પૂરી ઈમાનદારી સાથે નિભાવ્યો હતો. લખનૌની તે કાળી અને ખોફનાક રાત ઇતિહાસના પાનાઓમાં હંમેશા માટે એક બહુ જ ઊંડી અને અમિટ છાપ છોડી ચૂકી હતી. 5 મિનિટ પહેલાં જે માણસ એક બહુ જ નબળો અને ગરીબ પતિ હોવાના કારણે સરેઆમ જલીલ કરવામાં આવ્યો હતો, તેણે જ એક જ ઝટકામાં આ આખા ભ્રષ્ટ સિસ્ટમની કમર તોડી રાખી દીધી હતી. આરવે પોતાની તે જૂની અને તૂટેલી સાયકલ ઉઠાવી અને તે ભારે સન્નાટાને પાછળ છોડતા તે અંધારા રસ્તા પર આગળ વધી ગયો. કર્મે પોતાનો કઠોર ન્યાય પૂરી રીતે કરી દીધો હતો. હોટલના તે આલિશાન અને ખચખચાટ ભરેલા હોલમાંથી નીકળીને પ્રિયાને સીધી સીબીઆઈના એક ગુપ્ત અને બેહદ સુરક્ષિત પૂછપરછ કક્ષમાં લાવવામાં આવી હતી. તે રૂમની વચ્ચોવચ્ચ રાખેલી એક ઠંડી લોઢાની ખુરશી પર પૂરી રીતે સૂન થઈને બેઠેલી હતી. તેના દિમાગમાં હજુ પણ તે ભયાનક અને ખોફનાક મંજર કોઈ ડરાવની ફિલ્મની જેમ વારંવાર ઘૂમી રહ્યો હતો. થોડા જ કલાકો પહેલા જે મહિલા પોતાની શાનદાર સફળતા અને વર્દીના ઊંડા નશામાં પૂરી રીતે ચૂર હતી, તે હવે એક બહુ જ લાચાર અને ડરેલી મજબૂરી બની ચૂકી હતી. તેની આંખોમાંથી લગાતાર વહેતા આંસુ તેના ગાલ પર સુકાઈ ચૂક્યા હતા અને તેની તે બધી જૂઠી શાન હવે હંમેશા માટે માટીમાં મળી ચૂકી હતી. રૂમનો તે ભારે અને લોઢાનો દરવાજો એક બહુ જ જોરદાર અવાજ સાથે અચાનક ખુલ્યો. દિલ્હીથી આવેલા સીબીઆઈના સૌથી વરિષ્ઠ અને ખૂંખાર માનવામાં આવતા
મહાનિદેશક મહોદયે પોતાના કડક અને પહોળા કદમો સાથે તે શાંત રૂમમાં પ્રવેશ કર્યો. તેમના ચહેરા પર એક બહુ જ ઠંડી અને કઠોર ગંભીરતા છવાયેલી હતી, જે કોઈ પણ મોટા અપરાધીની રૂહને આસાનીથી કંપાવી શકતી હતી. તેમણે પોતાની તીખી અને પારદર્શી નજરોથી પ્રિયાને ઉપરથી નીચે સુધી બહુ જ ધ્યાનથી જોઈ. પ્રિયાની હિંમત બિલકુલ પણ નહોતી થઈ રહી કે તે નજરો ઉઠાવીને તે ઈમાનદાર અને તાકાતવર અધિકારીની આંખોમાં એક પળ માટે પણ સીધી જોઈ શકે. મહાનિદેશકે પોતાના હાથમાં પકડેલી એક બહુ જ જૂની અને ભૂરા રંગની ફાઇલને તે ઠંડી લોઢાની મેજ પર બહુ જ જોરથી પટકી દીધી. આ બિલકુલ એ જ ફાઇલ હતી જેને થોડા કલાકો પહેલાં આરવે તે આલિશાન હોટલના હોલમાં પ્રિયા તરફ બહુ જ મિન્નતો સાથે વધારી હતી, અને જેને પ્રિયાએ પોતાના તે આંધળા અને ખોખલા અહંકારમાં પૂરી રીતે ચૂર થઈને જમીન પર બહુ જ બેરહેમી સાથે ફેંકી દીધી હતી. તે ફાઇલને જોતાં જ પ્રિયાની છાતીમાં એક બહુ જ તેજ અને ભયાનક દર્દનો મોટો રેલો ઉઠવા લાગ્યો. તેને હવે પોતાની તે ભયાનક અને ક્રૂર બેવકૂફીનો બહુ જ ઊંડો અને ડરાવનો અહેસાસ થવા લાગ્યો હતો. મહાનિદેશકે પોતાની એક ખુરશી ખેંચી અને પ્રિયાની બિલકુલ બરાબર સામે બહુ જ શાંત અને ગંભીર મુદ્રામાં બેસી ગયા. તે તારા તે લાલચ અને તારી આંધળી મહત્વાકાંક્ષાના ચક્કરમાં ના માત્ર તારી શાનદાર વર્દીને કલંકિત કરી છે, બલકે આખા દેશની સુરક્ષાને પણ એક બહુ જ ઊંડા અને ભયાનક ખતરામાં નાખી દીધી હતી. મહાનિર્દેશકનો અવાજ તે નાના એવા રૂમમાં કોઈ ગરજતા વાદળની જેમ ગુંજી ઉઠ્યો. વિક્રમ બજાજ જેવા એક ખૂંખાર અને આંતરરાષ્ટ્રીય માફિયાને તે તારો સૌથી મોટો ભગવાન અને સૌથી સાચો મસીહા માની લીધો હતો, અને જે માણસ તારા દરેક પાપને પોતાના માથા પર લેવા માટે તૈયાર હતો, તેને તે સરેઆમ જલીલ કરીને બહાર ફેંકી દીધો. પ્રિયાએ પોતાના કાંપતા અને નબળા હોઠોથી કંઈક કહેવાની એક બહુ જ નાકામ કોશિશ કરી, પરંતુ તેના ગળામાંથી એક પણ સ્પષ્ટ અવાજ બહાર ન નીકળી શક્યો. મહાનિદેશક મેજ પર રાખેલી તે જૂની ફાઇલને ખોલી અને તેમાંથી તે તમામ અહેમ કાગળિયા કાઢીને પ્રિયાની ડબડબાયેલી આંખોની બિલકુલ સામે રાખી દીધા. આ પાનાઓ પર તે તમામ ટ્રકોના નંબર અને વિક્રમના તે કાળા હથિયારોની પૂરી અને પાકી લિસ્ટ બહુ જ સાફ અક્ષરોમાં મોજૂદ હતી. સૌથી ભયાનક વાત એ હતી કે તે તમામ જરૂરી અને સરકારી પરમિટો પર પ્રિયાના નકલી હસ્તાક્ષર બહુ જ ચાલાકી અને સફાઈ સાથે કરવામાં આવ્યા હતા. વિક્રમે તેને પૂરી રીતે એક બકરો બનાવી દીધી હતી. આ તમામ પુખ્તા અને ડરાવના પુરાવાઓએ પોતાની જ આંખોની સામે જોઈને પ્રિયાનો બચ્યો ખૂચ્યો અને જૂઠો હોંસલો પણ પૂરી રીતે તૂટીને વિખેરાઈ ગયો. તેને હવે આ વાત બહુ જ સારી અને સમજમાં આવી રહી હતી કે વિક્રમે તેની તે શાનદાર સફળતાનું આ પૂરું જૂઠું અને ખોખલું નાટક માત્ર એટલા માટે રચ્યું હતું જેથી તે પોલીસ અને મીડિયાનું આખું ધ્યાન પોતાની તરફ ખેંચી શકે, અને આજ વચ્ચે તેના હથિયારોના તે કરોડો રૂપિયાના ખતરનાક ટ્રક કોઈ પણ રોકટોક અને ચેકિંગ વગર આસાનીથી તે રાજ્યની સીમાને પાર કરી જાય. પ્રિયા તે સત્તા અને જૂઠી શોહરતના નશામાં એટલી હદે આંધળી થઈ ચૂકી હતી કે તેને આ ભયાનક ઝાડનો જરા સરખો પણ અહેસાસ ન થયો. શું તું જાણે છે કે આજ રાતે આ આખી ભયાનક અને ખતરનાક રમતને આટલી હદે સચોટ અને ઝડપ સાથે કોણે હંમેશા માટે ખતમ કરી છે? મહાનિદેશકે પોતાની તીખી આંખોથી પ્રિયાને ઘૂરતા એક બહુ જ કડવો અને સીધો સવાલ પૂછ્યો. પ્રિયાએ પોતાના આંસુઓથી ભીંજાયેલા ચહેરાને બહુ ધીમેથી ઉપર ઉઠાવ્યો અને નામાં પોતાનું માથું હલાવી દીધું. તેને લાગી રહ્યું હતું કે કદાચ દિલ્હીની આ મોટી અને તાકાતવર ટીમે બહુ લાંબા સમયથી આ આખી ભયાનક સાજિશ પર પોતાની કોઈ ઊંડી અને ગુપ્ત નજર રાખી હશે. તેના આરવની અસલી અને ખોફનાક સચ્ચાઈનો હજુ સુધી જરા સરખો કોઈ અંદાજો બિલકુલ પણ ન હતો. મહાનિદેશકે એક બહુ જ ઊંડો અને લાંબો શ્વાસ લીધો અને પોતાની આંખોમાં એક અજીબ દર્દ સમેટતા તે ભયાનક અને કડવા સત્યનો પર્દાફાશ કર્યો, જે સાધારણ અને ગરીબ માણસને તે આજ રાતે સેંકડો લોકો સામે એક જોરદાર લાફો મારીને તારી જિંદગીમાંથી હંમેશા માટે બહાર ફેંકી દીધો હતો. તે કોઈ મામૂલી સ્કૂલ ટીચર બિલકુલ પણ નથી. તે માણસ ભારતની સૌથી તાકાતવર ગુપ્તચર એજન્સીનો એક બહુ જ ઉચ્ચ સ્તરીય અને ખૂંખાર અંડરકવર એજન્ટ છે, સ્પેશિયલ એજન્ટ આરવ શર્મા, જેણે આ આખા ખતરનાક સિન્ડિકેટને જળમૂળથી ઉખાડી ફેંકવા માટે પોતાની આખી ઓળખ અને પોતાની આખી જિંદગીને બહુ જ બેરહેમી સાથે દાવ પર લગાવી દીધી હતી. સ્પેશિયલ એજન્ટ આરવ શર્મા આ એક ભારે અને ખોફનાક નામ સાંભળતા જ પ્રિયાના કાનના પડદા જાણે પૂરી રીતે ફાટી ગયા. તેનું દિલ એક પળ માટે ધડકવાનું ભૂલી ગયું અને તેના શ્વાસ તેની છાતીમાં બહુ જ ખરાબ રીતે અટકી ગયા. તે માણસ જે હંમેશા એક ફાટેલો અને જૂનો સુતરાવ કુર્તો પહેરતો હતો, જે તેના મેણા સાંભળીને પણ ખામોશ રહેતો હતો, અને જેણે તેના મોંઘા ભણતર માટે પોતાના બાપ દાદાના ખેતર સુધી વેચી દીધા હતા, તે સીબીઆઈનો એક બહુ મોટો અને ખૂંખાર ઓફિસર હતો. આ એક એવું ભયાનક અને કડવું સત્ય હતું જેણે પ્રિયાના તે પૂરા જૂઠા અને ખોખલા વજૂદને એક જ ઝટકામાં હંમેશા માટે જળમૂળથી હલાવીને રાખી દીધું. મહાનિદેશકે પોતાના ભારે અને ગંભીર અવાજમાં તે દર્દનાક કહાનીને આગળ વધારવાનું ચાલુ રાખ્યું.
આરવે પોતાની મરજીથી તે ગરીબી અને લાચારીનું આ બહુ જ મુશ્કેલ અને દર્દનાક મોહરું પહેર્યું હતું, જેથી તે વિક્રમ બજાજ જેવા ખૂંખાર અને આંતરરાષ્ટ્રીય અપરાધીઓની સૌથી ઊંડી અને કાળી જડો સુધી આસાનીથી પહોંચી શકે. તેને તારી દરેક બદતમીજી, તારી દરેક ગાળ અને તારા તે આંધળા ઘમંડને માત્ર એટલા માટે કંઈ પણ કહ્યા વગર બરદાસ્ત કર્યો કારણ કે તે પોતાના કર્તવ્ય અને પોતાના સાચા પ્રેમ વચ્ચે એક બહુ જ બારીકી અને ખતરનાક સંતુલન જાળવી રાખવા માંગતો હતો. તેને દેશ માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો અને તારા માટે પોતાનું બધું કિંમતી આત્મસન્માન હંમેશા માટે ખુશી ખુશી કુરબાન કરી દીધું. પ્રિયાના હાથોની આંગળીઓ હવે બહુ જ ખરાબ રીતે કાંપવા લાગી હતી. મહાનિર્દેશકે તે જૂની ફાઇલના સૌથી આખરી અને અંતિમ પાનાને કાઢીને પ્રિયાના તે કાંપતા હાથોમાં બહુ જ શાંતિ સાથે પકડાવી દીધું. તું આ આખરી અને અહેમ પાનાને બહુ જ ધ્યાનથી વાંચ. પ્રિયા, આજ એ અસલી અને કિંમતી દસ્તાવેજ છે જેને આરવ આજ રાતે તે આલિશાન હોટલમાં તને આપવા માટે અને એક ભિખારીની જેમ આવ્યો હતો, જેને તે તારા તે ભારે અને જૂઠા અહંકારમાં પૂરી રીતે ચૂર થઈને જોયા વગર જમીન પર બહુ જ બેરહેમીથી ફેંકી દીધો હતો. મહાનિદેશકના એક એક શબ્દમાં આરવ માટે એક બહુ જ ઊંડું સન્માન અને પ્રિયા માટે કડક નફરત હતી. પ્રિયાએ પોતાની ડબડબાયેલી અને ધૂંધળી આંખોથી તે સરકારી અને બહુ જ અહેમ કાગળને વાંચવાનું શરૂ કર્યું. તે પાના પર ભારત સરકારની સૌથી મોટી અને તાકાતવર મહોર લાગેલી હતી. આ કોઈ મામૂલી અને સાધારણ કાગળ બિલકુલ ન હતો. ભારતના રાષ્ટ્રપતિ દ્વારા વિશેષ રૂપે જારી કરવામાં આવેલો એક બહુ જ ખાસ અને પૂર્ણ સમાધાનનો સત્તાવાર પત્ર હતો. આ પત્રમાં બહુ જ સાફ શબ્દોમાં એ લખેલું હતું કે આઈપીએસ અધિકારી પ્રિયા સિંહને વિક્રમ બજાજના આ આખા ભયાનક અને કાળા હથિયાર તસ્કરી મામલામાં પૂરી રીતે નિર્દોષ માનવામાં આવે છે, કારણ કે તેમને આ આખી ભયાનક અને ખતરનાક સાજિશ વિશે કોઈ પણ જાણકારી બિલકુલ પણ ન હતી. આ એક ખાસ સમાધાન પત્રને હાંસલ કરવા માટે આરવે પોતાના આખા શાનદાર કરિયર, પોતાના તમામ મેડલ અને પોતાની આખી જિંદગીની અહેમ કમાણીને બહુ જ બેરહેમી સાથે દાવ પર લગાવી દીધી હતી. મહાનિદેશકે જણાવ્યું કે આરવે પોતાના વિભાગને બહુ જ આજીજી કરીને આ શરત રાખી હતી કે તે આખા ખોફનાક અને મોટા ઓપરેશનને એકલો જ પૂરી રીતે અંજામ આપશે, પરંતુ તેના બદલામાં તેની પત્ની પ્રિયા પર કોઈ પણ સીધો કાનૂની અને ભયાનક એક્શન બિલકુલ પણ લેવામાં આવવો ન જોઈએ. તેણે તારી તે શાનદાર વર્દી અને તારા તે જૂઠા સન્માનને હંમેશા માટે બચાવવા ખાતર પોતાનું બધું જ એક જ ઝટકામાં પૂરી રીતે ખતમ કરી દીધું. આ ભયાનક અને કડવા સત્યને પૂરી રીતે જાણ્યા પછી પ્રિયાના હાથમાંથી તે અહેમ કાગળ નીચે ઠંડી જમીન પર પડી ગયો. તે ધ્રુસકે બહુ જ ખરાબ રીતે રડવા લાગી. તેને યાદ આવી રહ્યું હતું કે કેવી રીતે તેને થોડા જ કલાકો પહેલાં પોતાના તે સાચા અને નિસ્વાર્થ રક્ષકના ગાલ પર સરેઆમ એક બહુ જ જોરદાર લાફો માર્યો હતો. આરવ તે આલિશાન હોટલમાં તેને જલીલ કરવા બિલકુલ નહોતો આવ્યો, બલકે તે તો તેને આજીવન કેદની તે ભયાનક અને અંધારી સજાથી બચાવવા માટે પોતાના જીવની બાજી લગાવીને ત્યાં આવ્યો હતો. પ્રિયાનો તે ખોખલો ઘમંડ, તેનો તે બધો જૂઠો ગુરૂર અને તેની તે મોંઘી અને ચમકદાર વર્દી આજે પૂરી રીતે એક ગંદી રાખમાં ફેરવાઈ ચૂકી હતી. કર્મોનો આ ભયાનક અને ખોફનાક પ્રહાર કોઈ પણ આમ અને સાધારણ માણસને અંદર સુધી પૂરી રીતે તોડી નાખવા માટે કાફી હતો. પ્રિયાએ ઘૂંટણભેર તે ઠંડી અને કઠોર જમીન પર પડીને પોતાના બંને હાથોથી પોતાનો ચહેરો બહુ જ ખરાબ રીતે છુપાવી લીધો. તેની ચીસો તે ખાવા દોડતા બંધ અને શાંત રૂમની દિવાલો સાથે ટકરાઈને એક બહુ જ ડરાવની અને અજીબ ગૂંજ પેદા કરી રહી હતી. તેને પોતાના હાથે પોતાની જ તે ખૂબસૂરત અને શાનદાર જિંદગીનું પૂરી રીતે ગળું ઘોંટી દીધું હતું, જે વિક્રમને તે પોતાની સફળતાની સૌથી મોટી સીડી માની રહી હતી. તેને એક બહુ જ ઊંડી અને ભયાનક ખાઈમાં બેરહેમીથી ધકેલી દીધી હતી અને જે પતિને તેના બોજ સમજ્યો તે જ તેનો અસલી ભગવાન હતો. મહાનિર્દેશક પોતાની જગ્યાએથી ધીમેથી ઊભા થયા અને તેમણે પોતાની ફાઇલને સમેટવાનું શરૂ કરી દીધું. આ ખાસ સમાધાન પત્રના કારણે તું હવે કોઈ પણ ભયાનક જેલના સળિયા પાછળ બિલકુલ પણ નહીં જાય. પ્રિયા, આરવના તે મહાન અને નિસ્વાર્થ બલિદાને તને એક બહુ જ મોટી અને ખોફનાક કાનૂની સજાથી હંમેશા માટે પૂરી રીતે બચાવી લીધી છે, પરંતુ એક લાપરવાહ અને આંધળી અધિકારી હોવાના નાતે તને તારા આ પદથી હંમેશા માટે પૂરી રીતે બરખાસ્ત કરવામાં આવે છે. હવે તું ક્યારેય પણ આ શાનદાર અને ચમકદાર વર્દીને પોતાના શરીર પર બિલકુલ પણ નહીં પહેરી શકે. તારું તે જૂઠું અને ખોખલું કરિયર હવે હંમેશા માટે પૂરી રીતે ખતમ થઈ ચૂક્યું છે. અને એક આખરી અને સૌથી વધારે અહેમ વાત, રૂમમાંથી બહાર નીકળતા પહેલાં બરાબર મહાનિર્દેશક અચાનક દરવાજા પર રોકાયા અને તેમણે વળીને પ્રિયા તરફ બહુ જ કઠોર અને ઠંડી નજરોથી જોયું. એજન્ટ આરવે આજ રાતે પોતાનું આ આખરી અને સૌથી મોટું મિશન પૂરી રીતે ખતમ કર્યા પછી અમારી આ ગુપ્તચર એજન્સીમાંથી હંમેશા માટે પોતાનું કાયમી રાજીનામું સોંપી દીધું છે. તેને આ શહેર અને આ જૂઠી દુનિયા હંમેશા માટે પૂરી રીતે છોડી દીધી છે.
તે હવે ક્યારેય પણ પાછો ફરીને તારી પાસે આ ભયાનક અને સ્વાર્થી દુનિયામાં પાછો બિલકુલ પણ નહીં આવે. તે માત્ર એક શાનદાર પતિ જ નહીં, બલકે એક બહુ જ મહાન અને સાચા માણસને હંમેશા માટે ગુમાવી દીધો છે. આ કહીને મહાનિર્દેશક તે ભારે અને ઠંડા રૂમમાંથી બહાર નીકળી ગયા અને તે લોઢાનો દરવાજો એક બહુ જ જોરદાર અને ખોફનાક અવાજ સાથે હંમેશા માટે બંધ થઈ ગયો. પ્રિયા તે અંધારા અને ભયાનક રૂમમાં બિલકુલ એકલી અને બેસહારા રહી ગઈ હતી. તેની જિંદગી હવે એક બહુ જ ભયાનક અને ડરાવના ખાલીપાથી પૂરી રીતે ભરાઈ ચૂકી હતી. તેણે પૈસા, રૂઆબ અને જૂઠી શાન ખાતર તે સાચા અને નિસ્વાર્થ પ્રેમનું સરેઆમ કતલ કરી દીધું હતું. હવે તેની પાસે ના તો તે શાનદાર વર્દી હતી, ના તે સત્તાનો ભારે ગુરુર હતો, અને ના તો તેને બેઇંતહા ચાહવાવાળો તે સીધો અને સાચો પતિ આરવ હતો. તે પૂરી રીતે એક જિંદા લાશ બની ચૂકી હતી. તેના આરવની તે જૂની અને માસૂમ મુસ્કાન બહુ જ શિદ્દત સાથે યાદ આવવા લાગી, જ્યારે તેઓ એક નાના એવા અને બહુ જ સસ્તા ભાડાના રૂમમાં રહ્યા કરતા હતા. તે જૂની સૂકી રોટલી અને તે ફીકી ચા આજે તેને આ દુનિયાના સૌથી મોંઘા અને શાનદાર પકવાનો કરતાં પણ ક્યાંય વધારે સ્વાદિષ્ટ અને કિંમતી લાગી રહી હતી. કાશ તેણે તે સાદગી અને તે સાચા પ્રેમની સાચી અને હકીકતની કિંમતને સમય રહેતા સારી રીતે ઓળખી લીધી હોત. કાશ તે સત્તા અને રૂઆબના તે જૂઠા અને ઝેરીલા લાલચમાં આંધળી થઈને પોતાના તે ભગવાન જેવા પતિને આટલી બેરહેમી સાથે ના ઠુકરાવત. પરંતુ હવે સમયનું તે કિંમતી પૈડું બહુ આગળ નીકળી ચૂક્યું હતું અને વાપસીનો કોઈ રસ્તો બચ્યો નહોતો. ભારતીય દર્શન અને શાસ્ત્રોમાં હંમેશાથી આ વાત બહુ જ ઊંડાણપૂર્વક અને સાફ રીતે શીખવાડવામાં આવી છે કે કર્મોના ફળ દરેક માણસે આ જ જન્મમાં ભોગવવા પડે છે. માણસ પોતાના અહંકાર અને જૂઠા કમનમાં આંધળો થઈને ભલે ગમે તેટલા મોટા અને ભયાનક પાપ કરી લે, પરંતુ ન્યાયની તે અદ્રશ્ય અને ખોફનાક લાકડીની મારથી તે ક્યારેય પણ બચી નથી શકતો. પ્રિયા સાથે પણ આજે બિલકુલ આ જ ન્યાય થયો હતો. તેણે પોતાના સ્વાર્થ અને પોતાની આંધળી મહત્વાકાંક્ષાની વેદી પર એક બહુ જ પવિત્ર અને સાચા સંબંધની નિર્દયી બલિ ચડાવી દીધી હતી. હવે તેને પોતાની આખી બચેલી જિંદગી માત્ર ને માત્ર આ દર્દનાક અને ભયાનક આંસુઓના સહારે જ કાપવાની હતી. થોડા કલાકોની કડક અને લાંબી કાગદી કાર્યવાહી પછી પ્રિયાને તે સીબીઆઈના સિક્રેટ અને ઠંડા સ્ટેશનથી બહાર જવાની પૂરી ઇજાજત આપી દેવામાં આવી. સવારનું તે પહેલું અને હળવું કિરણ શહેરની તે ઊંચી અને શાનદાર ઇમારતો પર બહુ જ ધીમે ધીમે પડી રહ્યું હતું. પરંતુ પ્રિયાની જિંદગીમાં હવે હંમેશા માટે એક બહુ જ ખોફનાક અને ઘેરું અંધારું પૂરી રીતે છવાઈ ચૂક્યું હતું. તે કોઈ પણ દિશા વગર અને કોઈ પણ મંજિલ વગર તે સુમસામ અને ઠંડી સડકો પર એક પાગલની જેમ ભટકવા લાગી. તેના પગમાં બિલકુલ પણ કોઈ જાન નહોતી બચી અને તેનો તે જૂઠો ગુરુર પૂરી રીતે તૂટીને તે રસ્તાઓની ધૂળમાં મળી ચૂક્યો હતો. તેના દિમાગમાં હવે માત્ર ને માત્ર એક જ બહુ મોટો અને ઊંડો ખ્યાલ લગાતાર ગૂંજી રહ્યો હતો. તેણે કોઈ પણ કિંમતે આરવને શોધવાનો હતો અને તેના તે પવિત્ર પગમાં પડીને પોતાના તે ભયાનક અને ઘીનોના પાપોની સાચી માફી માંગવાની હતી. તે સારી રીતે જાણતી હતી કે આરવ જેવા મહાન અને નિસ્વાર્થ માણસને પાછો મેળવવો હવે લગભગ નામુમકિન છે, પરંતુ છતાં પણ તેના તડપતા દિલે એક આખરી અને બહુ જ દર્દનાક કોશિશ કરવાની પૂરી ઠાની લીધી હતી. તે ભાગતા ભાગતા સીધી પોતાના તે ખાલી અને ખોફનાક ઘર તરફ ગઈ, જ્યાં કદાચ તેના આરવના જવાનો કોઈ સુરાગ અથવા કોઈ આખરી રસ્તો મળી જાય. તેણે હર હાલતમાં તે સાચા ભગવાનની તલાશ કરવાની હતી. પ્રિયા ભાગતા ભાગતા પોતાના આલિશાન અને જૂના બંગલામાં પહોંચી. દરવાજા ખુલ્લા હતા અને અંદર એક ભયાનક સન્નાટો છવાયેલો હતો. તેણે પાગલોની જેમ ઘરના દરેક ખૂણામાં આરવને શોધવાની પૂરી કોશિશ કરી, પરંતુ ત્યાં આરવનું કોઈ જૂનું કપડું કે નિશાની બિલકુલ નહોતી બચી. તે ઘર હવે તેને પોતાની જ બનાવેલી ખોફનાક કબર જેવું લાગવા માંડ્યું હતું, જે જૂઠી શાન અને એસો આરામની પાછળ તે હંમેશા આંધળી થઈને ભાગતી રહી હતી. આજે એ જ વસ્તુઓ તેને ખરાબ રીતે ડરાવી રહી હતી. તેનો ભારે અહંકાર હવે હંમેશા માટે તૂટીને વિખરાઈ ચૂક્યો હતો. અચાનક તેની નજર બેડરૂમની મેજ પર રાખેલી એક જૂની ડાયરી પર પડી. આ ડાયરી આરવની હતી, જેમાં તે અક્ષર પોતાની ભાવનાઓ લખતો હતો. પ્રિયાએ કાંપતા હાથોથી તે ડાયરીને ખોલી. પાનાઓ પર આરવે પોતાના સાચા પ્રેમ, ઊંડા દર્દ અને પ્રિયાના બદલાતા ભયાનક વર્તન વિશે બહુ સાદગીથી લખ્યું હતું. આરવના તે સીધા અને સાચા શબ્દો કોઈ તેજ ખંજરની જેમ પ્રિયાની છાતીને ખરાબ રીતે ચીરી રહ્યા હતા. તેને હવે પૂરી રીતે સમજમાં આવી રહ્યું હતું કે તેણે એક દેવતા જેવા પતિ સાથે કેટલો નીચ વ્યવહાર કર્યો હતો. ડાયરીના આખરી પાનામાંથી રેલવેની એક ટિકિટની પાવતી અચાનક નીચે ફર્શ પર પડી. પ્રિયાએ તેને તરત ઉઠાવી અને બહુ ધ્યાનથી જોઈ. તે ટિકિટ વારાણસીની હતી, જે પવિત્ર ગંગા નદીના કિનારે વસેલું એક પ્રાચીન શહેર છે. પ્રિયાને તરત જ એ અહેસાસ થઈ ગયો કે આરવ પોતાની આ દર્દનાક દુનિયાથી હંમેશા માટે દૂર શાંતિની તલાશમાં કાશી જઈ ચૂક્યો છે. તેણે એક પળ પણ બરબાદ ન કરી અને કંઈ પણ વિચાર્યા વગર સીધી રેલવે સ્ટેશન તરફ પાગલોની જેમ દોડી પડી. તેણે હર હાલમાં
પોતાના પતિને પાછો લાવવાનો હતો. વારાણસી સુધીની સફર પ્રિયા માટે કોઈ ભયાનક અને ક્યારેક ન ખતમ થનારા નર્કથી બિલકુલ કમ ન હતી. ટ્રેનના પૈડાઓનો દરેક અવાજ તેના દિલમાં ઊંડી ચોટ કરી રહ્યો હતો. તેને વારંવાર આરવનો તે શાંત ચહેરો યાદ આવી રહ્યો હતો, જ્યારે તેણે બધાની સામે તેને જોરદાર લાફો માર્યો હતો. તે પોતાના કર્યા પર બહુ ખરાબ રીતે પસ્તાઈ રહી હતી અને લગાતાર રડી રહી હતી. તે ઈશ્વર પાસે માત્ર એક જ રહેમની ભીખ માંગી રહી હતી કે તેને આરવના પગમાં પડીને પોતાની તે ભયાનક ભૂલોની માફી માંગવાનો એક આખરી મોકો મળી જાય. ટ્રેનની બારીની બહાર ભાગતા વૃક્ષો અને ખેતરો તેને પોતાના વીતેલા જૂના દિવસોની બહુ ઊંડાણથી યાદ અપાવી રહ્યા હતા. જ્યારે આરવ તેને પોતાની જૂની સાયકલ પર બેસાડીને શહેરના કોચિંગ ક્લાસ સુધી છોડવા જતો હતો, તે વખતે તેમની પાસે પૈસા બિલકુલ નહોતા, પરંતુ તેમના દિલોમાં એકબીજા માટે અસીમ પ્રેમ અને સન્માન હતું. પ્રિયાને હવે આ વાત સારી રીતે સમજમાં આવી રહી હતી કે અસલી ખુશી તે મોંઘી ગાડીઓ કે મોટા બંગલાઓમાં બિલકુલ નથી હોતી. અસલી ખુશી તો સાચા સંબંધોમાં હોય છે, જેને આપણે આપણા કમંડમાં આવીને કચડી દઈએ છીએ. સવારના સમયે પ્રિયા કાશીના તે પ્રાચીન અને પવિત્ર ઘાટો પર આખરે પહોંચી ગઈ. શહેરની આધ્યાત્મિક અને શાંતિ હવા તેની અંદર ચાલી રહેલા તે ભયાનક તોફાનની બિલકુલ અલગ હતી. ચારે તરફ મંદિરોની ઘંટડીઓ અને મંત્રોના પવિત્ર અવાજો લગાતાર ગુંજી રહ્યા હતા. પ્રિયા તે ભારે ભીડમાં પાગલોની જેમ ભાગતા ભાગતા આરવને ચારે તરફ શોધવા લાગી. તેની સૂજેલી લાલ આંખો દરેક ચહેરાને ઊંડાણથી જોઈ રહી હતી. તે માણસને તલાશી રહી હતી, જેણે તેને તાકાતના નશામાં ઠુકરાવી દીધો હતો અને જે અસલમાં તેનો સૌથી મોટો સહારો હતો. બનારસના સાંકડા અને ઘુમાવદાર રસ્તા પ્રિયાને અંદરથી બહુ થકવી રહ્યા હતા, પરંતુ તેની અંદરની બેચેની તેને રોકવાની બિલકુલ ઇજાજત નહોતી આપી રહી. દરેક મંદિરની બહાર ઊભેલા ભિખારીઓ અને સુધારાઓને જોઈને તેને આરવની સાદગી બહુ વધારે યાદ આવી રહી હતી. તેણે પોતાના ભગવાન જેવા પતિને એક ભિખારી સમજીને તો શાનદાર પાર્ટીમાંથી ધક્કા મારીને બહાર કાઢ્યો હતો. આજે એ જ ઘમંડી ઓફિસર ખુદ એક દયનીય ભિખારી બનીને ગલીઓની ખાક છાણી રહી હતી. સમયનું આ કેવું ભયાનક પૈડું ફર્યું હતું, જેણે રાજાને રંક અને રંકને ભગવાન બનાવી દીધો હતો. પાગલોની જેમ ભટકતા તેની નજર અચાનક દશાશ્વમેઘ ઘાટની સીડીઓ પાસે જઈને થંભી ગઈ. તેણે જોયું કે આરવ એક સાધારણ સફેદ ધોતી પહેરેલો ગંગા નદીના પાણીમાં ઘૂંટણ સુધી ઊભો છે. સૂરજનું પહેલું સોનેરી કિરણ તેના શાંત અને કોમળ ચહેરા પર પડી રહ્યું હતું. તે પોતાની આંખો બંધ કરીને ધ્યાનમાં મગ્ન હતો અને સૂર્ય દેવતાને પવિત્ર જળ અર્પિત કરી રહ્યો હતો. આરવના ચહેરા પર એક એવી અલૌકિક શાંતિ છવાયેલી હતી જે દુનિયાની હર મોહ માયાથી ઉપર ઉઠી ચૂકી હતી. તે દ્રશ્ય જોઈને પ્રિયાના પગ નીચેથી જમીન પૂરી રીતે ખસી ગઈ. પ્રિયાના પગમાં હવે બિલકુલ પણ ઊભા રહેવાની તાકાત નહોતી બચી. તે ઘાટની ઠંડી અને કઠોર પથ્થરોવાળી સીડીઓ પર પોતાના ઘૂંટણભેર ધડામ દઈને પડી ગઈ. તેના ગળામાંથી એક બહુ જ દર્દનાક અને દિલ ચીરી નાખનારી ચીખ નીકળી ગઈ. આરવ તેને પોતાના કાંપતા હોઠોથી તે નામને પોકાર્યું જેને તેને હમણાં બહુ ખરાબ રીતે અપમાનિત કર્યું હતું. તેનો તે દર્દ ભરેલો અવાજ સાંભળીને આરવે પાણીની અંદરથી ધીમેથી પોતાનો ચહેરો પાછળની તરફ વાળ્યો. તેની આંખોમાં પ્રિયા માટે કોઈ ગુસ્સો કે નફરત બિલકુલ ન હતી. આરવની શાંત અને સ્થિર આંખોમાં હવે માત્ર એક અજીબ ખાલીપો હતો, જે કોઈ સંબંધના પૂરી રીતે ખતમ થઈ ગયા પછી પેદા થાય છે. પ્રિયા સીડીઓ પર ઘસડાતા પાણીના બિલકુલ કિનારા સુધી પહોંચી ગઈ અને ધ્રુસકે ખરાબ રીતે રડવા લાગી. તેણે પોતાના બંને હાથ જોડી લીધા અને પોતાનું માથું આરવના પગ તરફ ઝુકાવી દીધું. મને માફ કરી દે આરવ, હું પૂરી રીતે આંધળી અને પાગલ થઈ ચૂકી હતી. હું તારા સાચા પ્રેમને બિલકુલ ન સમજી શકી. પ્લીઝ મને સજા આપી દે, પરંતુ મને છોડીને આ રીતે ન જા. તે કરગરવા લાગી. પ્રિયાના આંસુઓની તેજ ધારા રોકવાનું કોઈ પણ નામ બિલકુલ નહોતી લઈ રહી. તેને પોતાના બંને હાથોથી પોતાનો ચહેરો પૂરી રીતે છુપાવી લીધો અને જોરથી ડૂંસકા ભરવા લાગી. તે આરવને બતાવવા માંગતી હતી કે તે વિક્રમ બજાજના બિછાવેલા ખતરનાક જાળમાં કેવી રીતે બેવકૂફોની જેમ ફસાઈ ગઈ હતી, પરંતુ તેને એ પણ સારી રીતે ખબર હતી કે હવે કોઈ પણ જૂઠી સફાઈ કે બહાનું તેની તે ભયાનક અને નીચ હરકતને ક્યારેય સાચી સાબિત ન કરી શકે. તેણે સરેઆમ પોતાના પતિ પર હાથ ઉપાડીને પોતાના પવિત્ર મંગળસૂત્રની સૌથી મોટી તોહીન કરી હતી. આરવ ધીમેથી ગંગાના પવિત્ર પાણીમાંથી બહાર નીકળ્યો અને સીડીઓ પર પ્રિયાની બિલકુલ સામે આવીને ઊભો રહી ગયો. તેણે પ્રિયાના તે રડતા દયનીય ચહેરાને બહુ ધ્યાનથી જોયો. ક્યારેક આ એ જ ચહેરો હતો જેના પર તે પોતાનો જીવ છાંટતો હતો, પરંતુ આજે તેને જોઈને આરવના દિલમાં કોઈ હલચલ બિલકુલ નહોતી થઈ રહી. તેને પોતાના શાંત અને ગંભીર અવાજમાં કહ્યું, હું તેને બહુ પહેલાં જ પૂરી રીતે માફ કરી ચૂક્યો છું. પ્રિયા, ગુસ્સા અને નફરતને દિલમાં દબાવી રાખવા સળગતા અંગારાને પકડવા બરાબર છે. હું હવે પૂરી રીતે આઝાદ છું, પરંતુ કોઈ માણસને પૂરી રીતે માફ કરી દેવાનો મતલબ એ બિલકુલ નથી હોતો કે આપણે તે તૂટેલા સંબંધમાં ફરીથી પાછા ફરી જઈએ. આરવે પોતાની વાતને આગળ વધારતા ઊંડું દર્શન સમજાવ્યું. શ્વાસનો તે કાચો દોરો જ્યારે એકવાર ખરાબ રીતે તૂટી જાય છે,
તો તેને દોબારા ક્યારેય નથી જોડી શકાતો. તારી સાથે મારી આ જિંદગી સફર કદાચ અહીં સુધી માટે જ લખાયેલી હતી. કર્મનું આ મહાન અને અટલ પૈડું હવે પોતાનું પૂરું ચક્ર પૂરી રીતે ઘૂમી રહી ચૂક્યું છે. આપણા રસ્તાઓ હવે હંમેશા માટે પૂરી રીતે અલગ થઈ ચૂક્યા છે. ગંગાની તેજ અને પવિત્ર લહેરો ઘાટીની ઠંડી સીડીઓ સાથે લગાતાર બહુ મધુર અવાજમાં ટકરાઈ રહી હતી. આરવનો અવાજ પણ બિલકુલ તે ઊંડી નદીની જેમ શાંત હતો અને રહસ્યમય થઈ ચૂક્યો હતો. તેણે કહ્યું કે જે માણસ પોતાના અહંકારમાં આંધળો થઈને બીજાઓને નાના અને કીડા મકોડા સમાન સમજવા લાગે છે તેનો અંત હંમેશા આવો જ ભયાનક થાય છે. આરવે પોતાની ડ્યુટી પૂરી કરી દીધી હતી અને તેની સાથે જ તેણે એક પતિ હોવાનો પોતાનો આખરી અને સૌથી મોટો ધર્મ પણ નિભાવી દીધો હતો. હવે તેના દિલમાં કોઈ બોજ કે મલાલ બિલકુલ ન હતો. પ્રિયાએ આરવના પગને કસીને પકડી લીધા અને તે બાળકોની જેમ જોરથી રડવા લાગી. પરંતુ આરવે પોતાના પગને શાંતિ સાથે ધીમેથી પાછળ ખેંચી લીધા. સાચો પ્રેમ ક્યારેય પણ કોઈને જંજીરોમાં નથી બાંધતો, બલકે તે માણસને પૂરી રીતે સ્વતંત્ર કરી દે છે. આરવે કહ્યું, મેં તને કાનૂની ભયાનક સજાથી તો હંમેશા માટે બચાવી લીધી, પરંતુ તારા પોતાના કર્મોની જે અસલી સજા છે તે તારે ખુદ જ ભોગવવી પડશે. તારી જૂઠી શાન અને અહંકારને છોડીને હવે તારે એક સારા માણસની જેમ જિંદગીની શરૂઆત કરવી પડશે. પ્રિયાને હવે એ વાત સારી રીતે સમજમાં આવી રહી હતી કે આરવ એક એવું વિશાળ આસમાન હતો જેને તેણે હંમેશા સુરક્ષિત છુપાવીને રાખી હતી. જ્યારે તેણે તે આસમાનને જ પોતાની જિંદગીમાંથી ધક્કા મારીને બહાર કાઢી દીધું તો તેનો નકલી અને ખોખલો મહેલ ચંદ મિનિટોમાં જ પત્તાના મહેલની જેમ તૂટીને વિખેરાઈ ગયો. આરવનો તે સમાધાન પત્ર માત્ર એક કાનૂની કાગળ બિલકુલ ન હતો, બલકે તે પ્રિયાના મોં પર મારવામાં આવેલો એક જોરદાર અને ખામોશ તમાચો હતો. એવો તમાચો જેની દર્દનાક ગૂંજ પ્રિયાને પોતાની જિંદગીના દરેક શ્વાસ સાથે ઊંડાણથી સંભળાતી રહેશે. આટલું કહીને આરવે પોતાની પીઠ પ્રિયા તરફ ફેરવી અને તે ઘાટની લાંબી સીડીઓ પર ધીમા અને શાંત કદમોથી આગળ વધવા લાગ્યો. તે સાધુઓ અને સંન્યાસીઓની ભીડમાં ધીમે ધીમે સામેલ થઈ રહ્યો હતો, જેમણે દુનિયાની બધી મોહમાયાને હંમેશા માટે ત્યાગી દીધી હતી. પ્રિયા ત્યાં જ કઠોર જમીન પર બેઠેલી ફાટી આંખો તેને દૂર જતા જોઈ રહી હતી. તેનું દિલ અગણિત ટુકડાઓમાં તૂટીને પૂરી રીતે વિખેરાઈ ચૂક્યું હતું. તેને સમજમાં આવી ગઈ હતી કે તેણે પોતાની જિંદગીનો સૌથી અનમોલ હીરો પોતાની બેવકૂફીથી હંમેશા માટે ગુમાવી દીધો. ખેર સાધુઓની તે ભીડ ધીમે ધીમે ઘાટના તે બીજા અને ધૂંધળા કિનારા તરફ લગાતાર આગળ વધી જઈ રહી હતી. આરવની તે સફેદ ધોતી અને તેનું સીધું સાદું રૂપ હવે ભીડમાં પૂરી રીતે ઓજલ થવા લાગ્યું હતું. પ્રિયાએ એકવાર ફરીથી પોતાની પૂરી તાકાત લગાવીને તે નામને જોરથી પોકાર્યું, પરંતુ આરતીના તે ભારે સ્વર અને શંખના તેજ અવાજોમાં તેની નબળી ચીખ પૂરી રીતે દબાઈને રહી ગઈ. તેનો તે ભગવાન તેને હંમેશા માટે છોડીને તે અનંત અને રહસ્યમય રસ્તા પર આગળ નીકળી ચૂક્યો હતો. હવે તેની પાછળ માત્ર તેની દર્દનાક યાદો અને પસ્તાવો બાકી હતો. સાંજનો સમય થઈ ચૂક્યો હતો અને કાશીના પવિત્ર ઘાટ પર પ્રસિદ્ધ ગંગા આરતીની ભવ્ય શરૂઆત થઈ ચૂકી હતી. પૂજારીઓના હાથોમાં સળગતા મોટા મોટા દીવાઓની સોનેરી રોશની આખી નદીના પાણીને બહુ ખૂબસૂરત રીતે ચમકાવી રહી હતી. હજારો લોકો પોતાના હાથોમાં નાના નાના દીવા લઈને પોતાની પ્રાર્થનાઓ પવિત્ર નદીમાં વહાવી રહ્યા હતા. પ્રિયા ત્યાં બિલકુલ એકલી તે ઠંડી અને કઠોર સીડીઓ પર ચૂપચાપ બેઠેલી હતી. તેની પાસે હવે ના તો ચમકદાર વર્દી હતી, ના તાકાતનો જૂઠો ઘમંડ હતો, અને ના તો તેનો પતિ આરવ હતો. તે હવે માત્ર એક ખાલી માણસ બની ચૂકી હતી. આ કહાની આપણને આ જીવનનું સૌથી મોટું અને કડવું સત્ય બહુ ઊંડાણથી શીખવાડે છે. માણસ ભલે ગમે તેટલો મોટો અને તાકાતવર કેમ ન બની જાય, પરંતુ કર્મ અને ન્યાયના કઠોર નિયમથી તે ક્યારેય બચી નથી શકતો. અહંકાર અને ધોખો હંમેશા માણસને ભયાનક વિનાશ તરફ લઈને જાય છે, જ્યારે સચ્ચાઈ અને બલિદાન હંમેશા પોતાનો નવો અને પવિત્ર રસ્તો જાતે જ બનાવી લે છે. પ્રિયાના તે દર્દનાક આંસુ હવે ધીમે ધીમે ગંગાના તે પવિત્ર જળમાં પૂરી રીતે ભળી રહ્યા હતા. આ એક ઘમંડી માણસની સૌથી મોટી અને દર્દનાક હારની ખામોશ અને અમર ગવાહી હતી.